નારાયણં પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્રપરાશરં ચ વ્યાસં શુકં ગૌડપદં મહાન્तं ગોવિંદયોગીન્દ્રમથાસ્ય શિષ્યં શ્રીશંકરાચાર્યમથાસ્ય પદ્મં પાદં ચ હસ્તામલકં ચ શિષ્યં तं ટોટકં વાર્તિકકારમન્યાન अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। 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 हे
વાસુદેવાય નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ દેવ બોલ સચ્ચિદાનંદ ચિદાનંદ ભગવાન કી જય અનિત્યાની શરીરાણી વિભવો નૈવ શાશ્વત મૃત્યુ સન્નિહિતો નિત્ય કર્તવ્યો ધર્મ સંગ્રહ. ધર્મશાસ્ત્રમાં મહાપુરુષોએ સુંદર વાતને લખી છે. પોતાના જીવનની નશ્વરતા, અનિત્યતા અને ક્ષણિક રહેવાવાળા આ દેહને વિશે મહાપુરુષે સુંદર વાત બતાવી છે. અનિત્યાની શરીરાણી. બધાના શરીરો કેવા છે? અનિત્ય છે. સંસારની અંદર કોઈ વસ્તુ પરમેનન્ટ નથી, નિત્ય નથી. તમે રોજ સાંભળો છો, નિત્ય કોણ છે? કેવળ ને કેવળ સચ્ચિદાનંદ પરમાત્મા સિવાયની બધી જ વસ્તુ અનિત્યમ, અસુખમ. અને જે અનિત્ય છે, ભગવાન ગીતાની અંદર કીધું, હે અર્જુન, જે વસ્તુ અનિત્ય હોય વાસ્તવમાં એને કોઈ કાળે સપનામાં પણ એની કલ્પના ન કરી શકાય. જેના સુખની અંદર, અનિત્ય વસ્તુની અંદર ક્યારે સુખની કલ્પના કરી શકાય નહીં. સુખ ક્યાં મળે બોલો? જે કાયમ રહેતું હોય, જે પરમેનન્ટ રહેતું હોય, જે વસ્તુ સ્થિર હોય, કાયમ હોય, પરમેનન્ટ હોય ને સ્થિર હોય, એ વસ્તુમાં સદાકાળ એક અખંડ આનંદ રહે છે. પરમાત્માને અખંડ સ્વરૂપે ધારવા જોઈએ. કેવા સ્વરૂપે? અખંડ સ્વરૂપે હરિને ઓળખ્યા રે સરિયા મારા સગળા કાજ રે સદગુરુને ણે આવતારે આનંદ વાધ્યોને રંગ ઉલટ્યો રે પ્રગટ્યા છે પુરાણ બ્રહ્મ રે સદગુરુને ને આવતારે. પરમાત્મા અખંડ મંડલાકારમ, એનું કોઈ ખંડન ન કરી શકે, ખંડિત ન કરી શકે. મોગલો આયા, યવનો આયા, અકબર હુમાયુ આદિ જે નરસંહારો બધા આયા, યવન લોકો, તો બધી મૂર્તિઓને તો ખંડિત કરી દીધી, પણ કોને ખંડિત ન કરી શક્યા? પરમાત્માને, જે અખંડ મંડલાકારમ, આખા જગતનું જે સંચાલન કરી રહ્યા છે સચ્ચિદાનંદ પરમાત્માનું કોઈ ખંડન ન કરી શકે. એ તો મૂર્તિઓ આપણે બનાવી એને તોડે ફોડી શકીએ. મૂર્તિ કોણે બનાવી? આપણે.
એટલે એ બનાવવાળા પરમાત્માને કોઈ ન તોડી શકે, અને જાણી જ ન શકે, પામી ન શકે, તોડી કેમ શકે? એ અગમ્ય છે, અગોચરમ તમ અગોચરમ. બ્રહ્મસૂત્રમાં પણ કીધું, ઉપનિષદમાં પણ કીધું કે ગોચરમ તવ ગોચરમ. ગોચર એટલે ઇન્દ્રિયો, ગોચર એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોના અવિષય અગોચર છે. ઇન્દ્રિયો એને પામી ન શકે, આંખો જોઈ ન શકે, કાન એના શબ્દો પણ ના સાંભળી શકે, જીભ એને ચાખી ન શકે, નાક એને સૂંઘી ન શકે. અશબ્દ સ્પર્શ મૂર્પગંધ એ વિષયોનો, એ ઇન્દ્રિયોનો અવિષય છે. એ પરમાત્માને કોણ તોડી શકે? એટલા માટે ગુરુગમ દ્વારા અખંડ સ્વરૂપે હરિને ઓળખ્યા. એ ભગવાનને આપણે માધવ ગુરુએ આપણને અખંડ પરમાત્માની ભક્તિ આપી. આપણને નિર્ગુણ પરમાત્માની કેવી ભક્તિ આપી? આપણે નિર્ગુણ પરમાત્માના ઉપાસક છીએ. એટલે આપણે મૂર્તિ પ્રથા એટલે નથી. મૂર્તિ પ્રથામાં શું થાય બોલો? એમાં રાગ દ્વેષ થાય, ઘૃણા થાય, ઈર્ષા થાય, મારું થાય. અત્યારે તમે ઝઘડા જો, શેના ઝઘડા બધા ચાલે છે? મંદિરોના. જે આખું વિરાટ વિશ્વ મંદિર જે પરમાત્માના કાર્યથી સંચલિત એને કાર્યરત છે, આખું સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો બધા પોતાની કાર્યમાં રત છે. એક સેકન્ડ પણ આગુ પાછું નહીં. તમારી ઘડિયાળ આગી પાછી થાય, સૂર્ય ભગવાનને ક્યારે એક સેકન્ડ માટે પણ આગુ પાછું ન રહેવાય. એ પરમાત્માના ઓર્ડરથી એ સમસ્ત સૃષ્ટિ કાર્યરત છે. એ પરમાત્માથી જ સૂર્ય ચાલે, ઉગે છે, ચંદ્ર ઉગે છે, નદીઓ પ્રવાહિત થાય છે, વૃક્ષ લતા વેલાઓ આદિ પરમાત્માથી એ નવ પલ્લવિત થઈ જાય છે. સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ. એ પરમાત્માની કૃપાને આધારિત છે. પ્રકૃતિ પરમાત્માની નટી છે. અટપટી ત્રિગુણી માયા એ પ્રકૃતિ. એ કોની સહચારિણી છે? પુરુષ એટલે ભગવાન. પુરુષોત્તમમાં, પુરુષોમાં ઉત્તમ. ઉત્તમ પુરુષસ્તન્ય પરમાત્મેતિ ઉદાહૃત. એ ઉત્તમ પુરુષને વેદોએ પરમાત્મા કીધા. બધાયનો આત્મા જગતમાં બધામાં છે, એક કણ પણ ખાલી નહીં. પરમાત્મા એટલા બધા સર્વજ્ઞ છે. જન્માદ્યસ્ય તોન્વયાદિ ચારથી જો વિજ્ઞ સ્વરાટ, એટલા બધા વિરાટ અને સર્વજ્ઞ છે. તમે જમીન પણ એક તણખલું તોડો ત્યાં એને ખબર પડી જાય, એટલો બધો એનો સર્વજ્ઞતા છે. કીડીના પગની અંદર ઝાંઝર બાંધેલું છે, એ પણ મારો વાલ્લો ભગવાન એને સાંભળે છે. એટલો બધો સૂક્ષ્મથી સૂક્ષ્માતિ સૂક્ષ્મ અગમ્ય એની બુદ્ધિની કેપેસિટીની બહાર છે. એ કેવળ પરમાત્મા ધ્યાન દ્વારા જણાય છે, વેદો દ્વારા, શાસ્ત્રો દ્વારા. ભગવાન શંકરાચાર્યજી આપણને બહુ મોટી ભેટ આપી. કઈ આપી? પ્રસ્થાનત્રયની. કઈ ભેટ આપી? ભગવાનનું કાર્ય જે હતું, ભગવાન દયાળુ હતા. ભગવાન શંકરાચાર્ય છે એ સૌના આખા વિશ્વના ગુરુ છે. એણે કોઈને કંઠીઓ નથી બાંધી, કોઈને વાડામાં મંદિરો બાંધીને સંપ્રદાય ચલાવ્યો નથી. એને એટલે આખો જગતના કલ્યાણને માટે કારુણિક અહૈતુકી કરુણા. એના હૃદયમાં કઈ કરુણા હતી? અહેતુકી, કોઈ પણ કારણ વગર સતત નિરંતર એની કરુણાનો પ્રવાહ સતત વિતરિત બધાને ફોલો કરે છે. એ અહેતુક કરુણાને લઈને ભગવાન શંકરાચાર્યજી આપણી વૈદિક પરંપરામાં 3 પ્રસ્થાનો માન્ય છે. એક બ્રહ્મસૂત્ર આવે, પછી ઉપનિષદો આવે અને ગીતા આવે. કયા પ્રસ્થાનો આવે? પ્રસ્થાન એટલે પરમાત્માને ઓળખવાના રસ્તાઓ. પ્રસ્થાન. તમે રેલવે સ્ટેશનમાં જાઓ, પછી એલાઉન્સ કરે, ગાડી ઉપડવાની થાય. શું બોલે? હવે ગાડી પ્રસ્થાન કરી રહી છે. શું કે? ગાડી હવે આ અહીંથી સુરતના સ્ટેશન છોડીને હવે પ્રસ્થાન. પ્રસ્થાન એટલે માર્ગ, રસ્તો જવા માટે. એવા ભગવાને 3 પ્રસ્થાનો આપ્યા આપણને. ઉપનિષદો વાસ્તવમાં ભગવાનની મહિમા ગાય છે અંદર.
આપણે વાસ્તવમાં એ શાસ્ત્રને જાણતા નથી, એટલે કપોલ કલ્પિત વાતોની અંદર આપણે અત્યારે હજી ફસાયેલા છીએ. ક્યાં ફસાયેલા છીએ? સિનિયર જુનિયર નર્સરીમાં બેઠેલા છીએ. એ પ્રસ્થાનો પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણી લાવ તો તમને કોઈ અંધશ્રદ્ધા અંધવિશ્વાસ ક્યારે પણ તમને કોઈ ભમાવશે નહીં. 99.99 લોકો ક્યાં ફસાયેલા છે? બધા અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસો. એ સંપ્રદાય બહુ મોટું કામ કર્યું સમાજની અંદર ફસાવવાનું. શું કર્યું? લોકોને ઊંચા તત્વમાં જવા માટે રોક્યા બધાને. જેના બળથી? ચમત્કારોના બળથી, પ્રલોભનથી અને એનાથી રિદ્ધિ સિદ્ધિના બળથી લોકોને પોતાના સ્વરૂપને, પરમાત્માના અસલી સ્વરૂપને જાણવા માટે લોકોને ફસાવી દીધા. ભગવાન શંકરાચાર્ય એ સંપ્રદાય તો ખાલી 200 વર્ષ અંદર જ થયા. કેટલા વર્ષના? 200 વર્ષની અંદર છે. ભગવાનનું પ્રાગટ્ય કેટલા વર્ષો પહેલા થયું? 1200 વર્ષ પહેલા. આ ભૂમિનો આખો લીડર એણે સંભાળ્યો. આખો એ સમયે સમાજ આખો અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. કિમ કર્તવ્ય મૂઢ બનીને કોની પૂજા કરવી, કેવી કરવી, કેવા પ્રકારે કરવી, શું કરવાથી ફળ પ્રાપ્ત થઈ જાય, લોકોને કિમ કર્તવ્ય મૂઢ હતા. અને એ સમયે ભગવાન દક્ષિણામૂર્તિ સાક્ષાત દેવાદિદેવ મહાદેવ ભગવાન શંકરાચાર્ય સ્વરૂપે એનું પ્રાગટ્ય થયું. એની એટલી બધી અપાર કરુણા, એની દયાનો એની દયા અને કૃપાથી જ આપણે ત્યાં બેઠા છીએ. જો એમનો આવિર્ભાવ પ્રાગટ્ય ન થયું હોત તો આપણે બધાનો પોતાનો નાશ કરી દીધો હોત. કારણ કે જે પોતાના સ્વરૂપને નથી જાણતા, પોતાની સંસ્કૃતિ નથી જાણતા, વાસ્તવમાં એ દિશાવિહીન બની જાય છે. પોતાના બાપનો વારસો ન જાણે તો શું કરે બોલો? બીજી જે સંસ્કૃતિઓ છે એ આપણી પર હાવી થઈ જાય અને આપણને એના યદી બનાવીને આપણે વાસ્તવમાં એના ગુલામ બનાવે છે. અંગ્રેજોએ પોતાની સંસ્કૃતિનો વેસ્ટર્ન કલ્ચરને આપણી પર હાવી કરીને આપણે કેટલા વર્ષો સુધી ગુલામમાં રાખ્યા? કેટલા વર્ષો? અનેક વર્ષો એ આપણા ગુલામ રહ્યા. એના જોરથી, એના જમાદારીથી આપણને વાસ્તવમાં દંડિત કરીને, પરાણે ને મારીને કે આપણે એના નિયમો પડાવતા. વાસ્તવમાં પોતે પોતાની સંસ્કૃતિ ભૂલી ગયા હતા. આપણે કોણ હતા, કોણ છીએ? અને કોઈકના હૃદયમાં એ આત્મા જાગૃત થયો અને પછી એ જાગૃત થવાથી ભગવાન કોઈના કોઈ સ્વરૂપ પ્રગટ થઈ જાય. એને તો અનેક પ્રજાઓનો સુકૃત કર્મને લઈને કોઈક દેશની અંદર કોઈ સુકૃત રાજા પ્રગટ થાય, રાજાના સ્વરૂપ પ્રગટ થાય. અને અનેક પ્રજાઓનું દુષ્કૃત લઈને કોઈ રાજા છે એવો અધર્મી વિધર્મી પ્રાપ્ત થઈ જાય. અને એ સમયે પ્રજાને લીડરશિપ થઈ જાય અને પછી એ પ્રજાને માર્ગદર્શિત કરે છે. તો ગમે તે સ્વરૂપમાં આવે, ગાંધીજી સ્વરૂપમાં આવે, સરદાર સ્વરૂપમાં આવે, અને અનેક પ્રકાર જે વીર પુરુષો થઈ ગયા, રાજપુરુષો, તો ભગવાન ગમે તે સ્વરૂપમાં આવે છે. અને એ ભગવાન કે અપિતે સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. તો વાસ્તવમાં એ અખંડ પરમાત્માને જાણવા માટે પ્રયાસ છે. જે સમયે ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, ઇન્દ્રિયો કોઈ કેચઅપ ન કરી શકતી હોય, શ્રવણ ઇન્દ્રિય હોય, દર્શ ઇન્દ્રિય હોય, શ્રોત્ર ઇન્દ્રિય હોય, ગમે તે ઇન્દ્રિયો અંત સમયમાં જે સમયે કોઈ વસ્તુ સાંભળી ન શકે, બોલી ન શકે, જોઈ ન શકે, અને એને બુદ્ધિ પણ કમજોર થઈ જાય, મંદ બુદ્ધિ થઈ જાય, એ સમયે જે અખંડમાં વિરાટમાં રહેલો પરમેશ્વર એ જાણો તો હુતા પણ એ પરમાત્માનું સ્મરણ કરી શકો. એ જાણવા માટે ભગવાન શંકરાચાર્ય ભગવાનનો પણ પ્રયાસ હતો અને પ્રવાસ હતો. અને એની પરંપરાની અંદર આપણા હૃદય સમ્રાટ ભગવાન 200 વર્ષ પહેલા એનું પ્રાગટ્ય થયું. ભગવાન આપણા માધવ ગુરુ એને એ પરંપરાને સુચારુ રૂપથી પ્રસાર કર્યો. લોકોના બુદ્ધિની માનસમાં જે અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસો ઘર કરી ગયા હતા એને નેસ્ત નાબૂદ કરવામાં સ્વામીજીએ બેડું ઝડપ્યું. અને એ બધાને સ્વામીજીની મહેનત અને પ્રયાસ આજની તારીખ સુધી એ પ્રવાહિત થઈ રહ્યો છે. આપણા પરંપરાના ગુરુ ભગવંતો મહાપુરુષો સરળ સ્વભાવન મન કટુલાઈ યથા લાભ સંતોષ સદાઈ, જેનું સ્ટ્રક્ચરમાં જ
જેના પાયામાં જ કનક અને કાંતાનો ત્યાગ વરેલી આ પરંપરા. એટલે એ પરંપરામાં ક્યારે ઝઘડા ઉત્પન્ન ન થયા. કેમ? વર્તમાન તમે જુઓ મંદિરો અંદર, એનો ગાદીનો આચાર્ય ચાલ્યો જાય પછી શું થાય, દશા થાય? અહીં વડોદરા પાસે ગામ છે તો 10,000 કરોડની સંપત્તિનો ઝઘડો ચાલે છે. કેવો ચાલે? ગુરુ ચાલ્યા ગયા, ચેલા 2 બાદ હતા, એકનું ખૂન થઈ ગયું, એક અત્યારે વાજા વગાડે છે. અત્યારે મતલબ કે સ્વામીજી મહારાજ ત્રિકાળદર્શી મહાપુરુષ હતા, યોગી હતા, અષ્ટાંગ યોગી. એને આગળના 200 વર્ષના પછીનો આપણને બધાને એની નજરે દેખાતા હતા કે આ સમયે આવશે આ બધા ભક્તો, અને પછી મારી પરંપરાને શું હશે એ બધી કલ્પના સ્વામીજીના હૃદયમાં એ સમયે પ્રગટ થયેલી હતી. અને એ પરંપરાને ધ્યાનમાં રાખી, એ સમયને, અત્યારના સમયને ધ્યાનમાં રાખી અને સ્વામીએ એ સ્ટ્રક્ચર બનાવ્યું કે વાસ્તવમાં પરંપરામાં 2 મોટા મોટા દૂષણો એ સંન્યાસીને ભ્રમિત કરી નાખશે. આગળ એવો યુગ આવવાનો છે. અને એ ધ્યાનમાં રાખીને સ્વામીજીએ કનક અને કાંતાનો ત્યાગનું બંધને સ્ટ્રક્ચર બનાવ્યું, આખું માળખું. અને એ ત્યાગની અને વૈરાગની પરંપરાને એના પ્રભાવથી, એના તેજથી, એના ભજનના બળથી આ પરંપરા અત્યારે પણ ટકી રહી છે. તમે તમારા પૂર્વજો સંન્યાસી પરંપરામાં તમે જુઓ, 10 નામી સંન્યાસ પરંપરા. કઈ પરંપરા? ભગવાન શંકરાચાર્યજીએ 10 નામી સંન્યાસ પરંપરાનું ગઠબંધન કર્યું. સંપ્રદાયોમાં નથી, એ અલગ છે બધા. આપણે 10 નામી પરંપરા, સંન્યાસી પરંપરા. સંપ્રદાયોમાં કોઈ સંન્યાસી પરંપરા નથી. એ લોકો ચોટલી પણ રાખે અને જનોય પણ રાખે. શું રાખે? સંન્યાસીને માટે શિખાસૂત્ર વર્જિત છે. અને એ પોતાના શરીરનું પિંડાન કરી દે, એટલે વિજયા હોમ કરી અને પછી એ પરમાત્માના ખોળે બેસી જાય. પછી આકાશી વૃત્તિથી જીવે. ભગવાન ખવડાવે તો ખાય, ને ના ખવડાવે ભૂખે રહે. એટલે મતલબ કે માધવાનંદ સ્વામીજી આકાશી વૃત્તિથી જીવતા હતા. કેવી રીતે જીવન યાપન કરતા હતા? ગામને પાદર રહેવાનું, વડના ઝાડ નીચે 5 ઘરે જઈને માધુકરી માગવાની, ભિક્ષાવૃત્તિ કહેવાય. શું કહેવાય ને? 5 ઘરે માગી અને બધું વસ્તુ કપડામાં બાંધી ને તળાવમાં જબોળી નાખવાનું. ક્યાં ગઈ કાજુ કતરી, ને ક્યાં ગઈ ખમણી, ને ક્યાં ગયો લાડવો. બધું નિસ્વાદ. અને એ મહાપુરુષના તપના પ્રાબલ્યથી આ પરંપરા અત્યારે આપણે બેઠા છીએ અને આનંદ લઈ રહ્યા છીએ. જેમણે ઝાડ નીચે અનક તાળ, તડકો, વરસાદ બધું સહન કર્યું, અને એના તબલા અત્યારે બેઠા છીએ, સુંદર પ્રકલ્પ હોલની અંદર બેઠા છીએ. તમે જુઓ, એ વખત કઈ વસ્તુ નહોતી, સાધનની પ્રધાનતા નહોતી, સાધનોનો અભાવ હતો. છતાં પણ પોતાના તપને, ત્યાગને લઈને સ્વામીજી મહારાજે અને આગળનો યુગ જોઈ, અને આગળના લોકો સુખિયા થાય, સર્વત્ર સુખી ન સંતુ. એ પ્રકલ્પને જેટલા આપણા મહાપુરુષો છે, આત્મરામી મહાપુરુષો, પોતાના સ્વરૂપમાં સ્થિત રહીને બહારનું એને નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક નહીં આણે. તે જગમાં યોગેશ્વર પૂરા નિત્ય ચડતે ગુણ ખાણે. એના ગુણોની ખાણની અંદર રોજ એક નવા ગુણનો ઉમેરો થતો. નિત્ય ચડતે ગુણ ખાણે. એક નવા ગુણ એના જીવનમાં ઉત્પન્ન હતા. એવા ત્યાગ અને તપસ્યાની પરંપરા એ વાસ્તવમાં આપણને સચ્ચિદાનંદ પરમાત્માની ઓળખાણ કરાવી. કોઈ આપણને પોતાના સ્વરૂપની ઓળખાણ તમે જો બહાર, આત્મા વિશે તમને કંઈ નહીં સમજાવે. શું સમજાવશે? કેવળ ચમત્કારિક વાતો સમજાવશે, જાદુગરની વાતો બધી સમજાવે. આમ કર્યું, તેમ કે તમારું શું કલ્યાણ, તમારો આત્માનું કલ્યાણ કેમ થાય, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાનું છે, આ તમે જે કર્મ કરો છો એ કોણ કરે છે, આ જન્મ બધા લેવા પડે, એ બધા આવે છે જાય છે કોણ, ઋણાનુબંધ કોને કહેવાય, કર્મ ભોગવે છે કોણ, અને કયા કર્મો નથી કરતા તો બંધનમાં પડતા નથી, કયા કર્મો કરવાથી મનુષ્ય બંધનમાં પડે છે, વારવાર આવાગમન કેમ થાય છે, એ બધું ન સમજાવે. આત્મા વિશે આવે જ નહીં. અને મરણ વિશે ન સમજાવે. ક્યારે આ શરીર મરી જવાનું છે, સાથે કંઈ આવવાનું, એ કોઈ વાત આવે જ નહીં. તમે સાંભળજો કોઈના સત્સંગમાં. કેવળ શંકરાચાર્યની પરંપરાની અંદર, વૈદિક પરંપરાની અંદર તમને સમજાવવામાં આવે છે કે વાસ્તવમાં આ બધું હોવા છતાં પણ આપણું આમાં કાંઈ નથી. તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ એતદ્વિ જાતમ. એવી કપોલ કલ્પિત વાતો મનુષ્ય વાસ્તવમાં એને મુક્ત ન કરી શકે.
સ્વર્ગ આદિ લોકો પણ એનો પણ અંત હોય છે. શું હોય છે? તમે 100 યજ્ઞ કરો એટલે સ્વર્ગની ગાદીને હાંસલ કરી દો, પણ 100 વર્ષનું જે પુણ્ય હોય એ પુણ્ય ખર્ચાતું પછી જ્યારે એન્ડિંગ આવે ત્યારે આકાશમાંથી દેવતાઓ તમને ધક્કો મારીને પાછા કતારગામમાં ફેંકે. ભગવાન ગીતામાં પ્રમાણ બતાવ્યું, ક્ષીણે પુણ્ય મર્ત લોકમ વિસંતી. જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જાય, તમારું પુણ્ય પણ વાપરતા શું થાય? બોલો, પુણ્ય પણ ખર્ચાઈ જાય, અને એ પુણ્ય ખર્ચાવાથી આકાશમાંથી દેવતાઓ તમને ધક્કો મારીને પાછા નીચે ફેંકી દે. જેમ ત્રિશંકુ હતો ને, વિશ્વામિત્ર ઋષિ અને વશિષ્ઠ ઋષિને ઝઘડો થયો બેને, બ્રહ્મર્ષિ કોણ ને રાજર્ષિ કોણ. એટલે પોતાના તપના બાહુલ્યથી એક નવું સ્વર્ગ ઉત્પન્ન કર્યું વિશ્વામિત્રજી, અને પછી પોતાનો જે હતો પ્રિય શિષ્ય એને ઉપર મોકલ્યો, પણ દેવતાઓ એને ધક્કો માર્યો. વિશ્વામિત્ર નીચે ગાયત્રીના મંત્ર તેને રોકી રાખ્યો, ઉપરથી દેવતાઓ રોકી રાખ્યો. અત્યારે વચ્ચે લટકે છે, અત્યારે ત્રિશંકુન જેમ. શું લટકે છે? મતલબ કે ક્ષીણે પુણ્ય મર્ત લોકમ વિસંતી. એટલે કપોલ કલ્પિત વાતો તમને ભરમાશો નહીં ક્યારે. મહારાજ આવશે વિમાન લેવા, હું લેવા આવશે, પછી ક્યાં લઈ જશે? આ બધી કપોલ કલ્પિત વાતો યાદ રાખજો. અને એ ત્યાં જશે ને સુંદર અસ્પરાઓ મળશે. શું કરવા મળશે? પછી સુંદર સુંદર બગીચાઓ હશે અને સુંદર ઝરણા હશે, અને પછી આમ જઈને કરવાનું શું ત્યાં જઈને? અહીં તમારે મજા છે, ફાર્મ હાઉસ છે, ઘર છે, સુંદર મકાન છે, ફ્લેટમાં. અહીં સ્વર્ગ તમારું છે. ઉપર તમે જઈને મળશે હું તો ક્યાંય નથી ઉપર. વૈકુંઠ તો યહીં હે. પોતાના અંદર પરમાત્માને અંદર જાણી લો, એ જ મોટા મોટું સ્વસ્મિન ગમનમ સ્વર્ગ પરસ્મિન ગમનમ નરક. તમે શરીર ભાવમાં રહો છો, એ વાસ્તવમાં શરીરમાં શું ભર્યું છે? નરક ભર્યું નવદ્વારે વપુ વખાણ મારે, જૂઠે જૂઠું જીવન ખરું જાણ મારે. વાસ્તવમાં આ જ નરક છે અંદર. તમે સમજવાનું, સમજો તો વાસ્તવમાં બીજે ક્યાંય નથી. તો એ લોકો તમને જો કોઈ ફસાવતા હોય તો તમને પ્રકાશ કરો બુદ્ધિની અંદર. કારણ કે શરીર મરી ગયું, ચાલો ઘણા કે વિમાન લેવા આવશે, તો વિમાન લેવા આવ્યું ખરું, માની લો, તો શરીર તો નાશવંત છે, અંદરથી ચેતન નીકળી ગયું, પછી શું થઈ જાય? શરીર મળદું થઈ ગયું. આ મળદાને તમે શું કરો? બાળી મૂકો, બળી ગયું. હવે અંદર જે ચેતન આત્મા છે, એ ચેતનમાં તો એનો બાપનો બાપ આવે તો પકડાતો નથી. પકડાય? દેખાતો નહીં. ચામડાની આંખોથી ન દેખાય તો પછી એને હાથો કેમ પકડી શકે? પકડી લેવાતો હતો, એ વસ્તુ નથી પકડાતી. અને એ મોટા મોટા યોગીઓના પણ ધ્યાનની અંદર પ્રગટ થતો નથી, એવો આત્મા છે. હે સૌનકાદી ઋષિઓ, એ આત્મા એવો છે સૂક્ષ્માતિ સૂક્ષ્મ કે યોગીઓ હજારો વર્ષ ધ્યાન કરવા છતાં પણ અગમ્ય, બુદ્ધિથી પણ ગમ્ય પાર નથી. પણ ભગવાનની ભક્તિ દ્વારા સહેજે પ્રાપ્ત થઈ જાય. એને સબરી જેવા, મીરાબાઈ જેવા, નરસિંહ મહેતા જેવા, તુકારામ જેવા, એકનાથ જેવા, જ્ઞાનેશ્વર જેવા, ગોરા કુંભાર જેવા, જોવો તો ખરા, અનપાઈની ભક્તિ સહજમાં પ્રાપ્ત થઈ જાય. એટલા માટે એ ભગવાન અગમ્ય છે. હવે આત્મા, શરીર તો બળી ગયું અને આત્મા કોઈનાથી પકડાતો નથી, તો વિમાન કોને લઈ જતું હશે? વિચાર કરો, તમે બુદ્ધિથી સમજો. ભગવાને તમને માઇન્ડ બુદ્ધિ આપી છે. એ લોકો જે વાતો કરે, ભગવાન મહારાજ તમને વિમાન લેવા આવશે, તો વિમાન કોને લઈ જાય? આત્મા પકડાતો નથી, શરીર બળી ગયું, તો કોને લઈ ગયું? હે? એટલે એવી કપોલ કલ્પિત વાતોમાં ક્યારે ફસાશો નહીં. કોઈને કોઈ લેવા આવતો નથી. એ તો બધી વાતો છે. યાદ રાખજો. આત્માને પકડાતો નથી. આત્મા કોને બેહાડીને જવાનું વિમાનમાં? અને એ આત્મા તો કોઈના હાથમાં નથી આવતો. એ તો બધી વાસાંશી જીર્ણાની યથા વિહાય, જેમ જૂના કપડાં કાઢીને તમે નવા કપડાં પહેરો છો, એમ આત્મા પણ જૂના કપડાં થઈ ગયા, સિનિયર સિટીઝનો થઈ ગયા, હલાતું નથી, ચલાતું નથી, ખવાતું નથી, બોલાતું નથી. અને એવું શરીર જૂનું થઈ ગયું, પછી આત્મા નવાની સંન્યાતિ નરોપરાણી નવા શરીરને પછી ગ્રહણ કરે છે. તો પછી એમાં રોવાનું હું ને છાતી કૂટવાનું હું આવે? હવે
વાસ્તવિક મૃત્યુના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. અને આપણે પ્રેમ શેમાં કર્યો? શરીરમાં પ્રેમ કર્યો. એટલે પ્રેમ એ શરીરના મોહને આપણે રોવરાવે છે. મનુષ્ય કોઈને રોતું નથી. શેને લીધે રોવે છે? મોહને લઈને અને સ્વાર્થને લઈને. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ. એ પાછું 10 દિવસ સુધી, બહુ તો મહિના સુધી, પછી બધા વળતી મૂક્યો વિસાર રે પ્રાણિયા. 10 દિવસ તારું સૂતક કાઢશે ને દાઢીને મૂછો મૂળાશે. સગડો પાતક તારું કાઢી નાખ્યા પછી અને 12માના લાડવા ખવાશે રે. આવું તારું ધન રે જોબાન ધૂળ થાશે. કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે. એટલા માટે એ કાયા તો બળી જવાની છે. આત્મા પકડાતો નથી, દેખાતો નથી, તો વિમાન કોને લઈ જાય? કોઈને ના. એટલે એવી આ વાતો ના પડતા ક્યારે. અને એવી વાતો ફસાઈને લોકો એ ધર્મ પરિવર્તન કરે છે. આપણો ધર્મ છે સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિનો સનાતન ધર્મ. આપણે હિન્દુ કહેવાઈએ છીએ. કોઈ સંપ્રદાયોમાં ફસાવા માટે ભગવાને આપણું સર્જન નથી કર્યું. આપણે તો ભગવાને મુક્ત બનાયા. કોઈ વાડાના ગાર્ડન નથી બનાવ્યા આપણે ઘેટા બકરા. માધવાન સ્વામીજી આ પરંપરાને વિમુક્ત કરી, એકદમ ખુલ્લી ઓપન કરી, બધાને માટે, જે આવે બધાને માટે. અને પ્રવેશ છે અંદર, નો એન્ટ્રી નહીં. બીજામાં શું છે? પૈસા ભરો, કંઠી બાંધો, એના કામ કરો તો જ તમે એન્ટ્રી મળે, તો જ તમને અંદર રસોડામાં પ્રવેશ મળે. શું મળે બોલો? તો જ તમને મંદિરમાં ખાવા પીને મળે. એ નથી. એ કપોલ કલ્પિત વાતોમાં ક્યારે ફસાશો નહીં. માધવ ગુરુએ અને જે શંકરાચાર્ય ભગવાનની આજથી 1200 વર્ષ પહેલી પરંપરા અને અહૈતુકી કરુણાનો પ્રવાહિત થઈ રહેલી આ પરંપરામાં માધવ ગુરુ અને માધવ ગુરુની પરંપરામાં જેટલા મહાપુરુષો થયા, આપણે દ્રષ્ટિને આપણે જે મૂર્તિઓના દર્શન કરી રહ્યા છીએ, એ પરંપરા આપણી પરંપરા, આપણે એનો ગર્વ અનુભવ જોઈએ. કારણ કે એ આપણને કોઈ ખોટી વાતોમાં ફસાવતા નથી, કોઈ અંધશ્રદ્ધામાં નહીં, કોઈ અંધવિશ્વાસમાં, કોઈને છેતરવાનું નહીં, કોઈને ઠગવાનું નહીં, કોઈને ધૂતવાનું નહીં, અને કોઈ ખોટી વાતો કરીને ફસાવાનું નહીં. બધાને તમે આત્મા છો. તમે કોણ છો? સત ચિત અને આનંદ સ્વરૂપ આત્મા છો. અને વાસ્તવમાં એ વેદો કે છે. એ બધી વાતો ઘડી કાઢેલી વાતો નથી. એટલા માટે વેદમાં, ઉપનિષદમાં અને ગીતાની અંદર કીધું કે યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારત નસ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે શાસ્ત્ર વિધિ છોડીને જે મનમાન્યા કર્મો કરે છે, લોકોના કીધેલા દેખાદેખી જે કર્મો કરે છે, એને કોઈ કાળે સુખ પણ નથી મળતું. અને એ કાર્ય કરવાની કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અને કોઈ જાતની ગતિ પણ સારી થતી નથી. નસ સિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિ. કોઈ ગતિ પણ સારી ન થાય, પ્રગતિ પણ ન થાય, પણ વાસ્તવમાં અધોગતિ થાય છે. એટલા માટે જો આપણે સદગતિ કરવી હોય તો વાસ્તવમાં એ શાસ્ત્રોને પકડો. શાસ્ત્રોમાં શું કીધું છે? શાસ્ત્રોમાં કોઈ કપોલ કલ્પિત વાતો નથી, મન ઘડેલી વાતો નથી. શાસ્ત્રમાં કીધું કરશો તમને કોઈ જાતનો કોઈ ભય સતાવશે નહીં, કોઈથી ડરશો નહીં. હનુમાનજી આવશે, મારવા આવશે. શનિવારે તેલ નાખશું તો હનુમાનજી આવશે. શનિવારે શું ના કરાય? નખ ના કપાય અને માથાના વાળ ન કપાય. કોણે લખ્યું આ બધું? હે? હનુમાનજી તમારા દાઢીમાં હાથ નાખવા આવે, મારવા આવે, તેલ નાખવો તો? એટલે એ કપોલ કલ્પિત વાતો શાસ્ત્ર વિધિ અનુસાર સમજો. શાસ્ત્રમાં આવું કાંઈ નથી. આ તો બધું ઉપજાવી કાઢેલું છે. આમ કરાય ને તેમ કરાય ને. ઘણા લોકો શું કે ભગવાન તો વિશ્વ વિરાટમાં વ્યાપક છે. ભગવાનના 1000 મુખ, હજારો આંખો, હજારો કાન, હજારો મસ્તક. હવે પેલા વાસ્તુવાળા ઘરમાં શું ફસાઈ દે છે? અમે 1-2 જગ્યાએ ગયા હતા કે ભગવાન આ દિશામાં ભગવાનનું મંદિર બનાવાય કે નહીં. આ બની ગયું, તોડવાનું પાછું એને ખર્ચો કરવાનો. ભગવાન તો અખંડ મંડલાકારમ વ્યાપ્તમેન ચરાચરમ. જે બાજુ તમે પ્રસાદ ધરાવો, જે બાજુ બેસીને ધ્યાન કરો કોઈ પણ દિશાની અંદર, અને જે બાજુ એની પ્રાર્થના કરો, એ ભગવાનના હજારો કાન, હજારો આંખો તમને જોઈ લેશે. અને ભગવાન બધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એટલે મનમાં કોઈ ભ્રાંતિ રાખવી અને કોઈ જાતનું તમે કઈ દોષ નહીં નડે, કોઈ ગ્રહો નહીં નડે, અને વાસ્તુશાસ્ત્ર પણ નહીં નડે. જે ઘરમાં શીલ, સંસ્કાર અને સંયમ છે, વાસ્તવમાં એ ઘર નંદનવન છે. ધન્યો ગ્રસ્થાશ્રમ.
એ બધા કપોલ કલ્પિત વાસ્તુશાસ્ત્ર આવ્યું તો મકાન થોડી બાથરૂમ આમ ના હોય, આ દિશામાં સંડાસ આવે તમને નડે છે, પનોતી નડે છે હે ભાઈ બાથરૂમે હું તમારું બગાડ્યું? એટલે મંદિર આ દિશામાં રખાય કે ના રખાય? બધે રખાય, કોઈને માનશો નહીં, શાસ્ત્રોમાં કાંઈ નથી કીધું. ભગવાન તો કીધું ને, ભગવાનના બધા હજારો આંખો છે ચારે બાજુ કાન છે, ચારે બાજુ ભગવાન જોયા કરે છે, હજારો મસ્તક છે. એ તમારો પ્રસાદ, તમારી ભક્તિ, તમારું કીર્તન, તમારો જાપ, કઈ પણ દિશામાં બેસો ભગવાન બધું સ્વીકારી લે છે. એનો વેદ કે છે, ઉપનિષદો કે છે, હું નથી કહેતો. એટલે ભગવાન કે છે સહસ્ર રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુમ સર્વતત્પૃષ્ટા તતિષ્ઠાંગુલમ. આખા વિશ્વમાં વિરાટ સ્વરૂપે ભગવાનની વિરાટ મૂર્તિ એ તમારા સામાન્ય એવા નાના એવા મુઠ્ઠી જેવડા મંદિરમાં પુરાયેલો છે. ક્યાં? નાભ્યા આસિત અંતરિક્ષગમ પ્રતિષ્ઠ દશાંગુલમ. નાભીથી દશાંગુલમ, સિક્રેટ વાત બતાવી. શુક્લ યજુર્વેદ નામનો જે વેદ છે, વેદની અંદર આ ગ્રંથ છે એને રુદ્રાષ્ટાધ્યાય, એનો બીજો અધ્યાય છે. ભગવાનનું વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું. અંદર 4 વર્ણો ને 4 આશ્રમો ભગવાનના રૂવાડામાંથી કેવી રીતે પ્રગટ થયા એ વર્ણન કર્યું છે, એ વિરાટ પુરુષનું. અને એમાં લખ્યું છે કે ભગવાન નાભ્યા આસિત, ભગવાન નાભી કેન્દ્રથી દશાંગુલમમાં, નાભીથી 10 આંગળ શું આવેલું છે? હા, અહીં ના માપતા, ઘરે જઈને માપજો, 10 આંગળ માપજો. આમ 10 આંગળ એટલે હૃદય. એટલે ભગવાને વેદમાં સિક્રેટ વાત બતાવી. નાભ્યા આસિત અંતરિક્ષગમ શિષ્ણવ દ્યોહો સમવર્તત પદ્ભ્યામ ગુમ તતિષ્ઠ દશાંગુલમમાં, 10 આંગળ ત્યાં રહેલો છે. ક્યાં? હૃદયમાં. એ પરમાત્મા એ જ તમને ધડકાવે છે, ચલાવે છે, ગતિમાન કરે છે. એ બેઠો ત્યારે તમે જુઓ છો, એ બેઠો છે ત્યારે તમે સાંભળી શકો છો, એનો શ્વાસે તમે શ્વાસ લઈ શકો છો. અને જ્યારે એને શ્વાસ બંધ કરી દીધો ત્યારે તમારી જ ગેરહાજરી, તમારી જ એબ્સન્ટ થઈ જશે અને તમારું જ કે છે અસ્તિત્વ મટી જશે. એટલે એ પરમાત્માને જાણવા માટે માધવાનંદ સ્વામીજી મહારાજનો એ પ્રયાસ ને પ્રવાસ, અને એ જાણવા માટે આપણે વેદોને પકડવાના, કપોલ કલ્પિત વાતોમાં નહીં પડવાનું. તમને કોઈ ગ્રહોય નહીં નડે અને કોઈ તમને દેવી પણ નહીં નડે. તમે વેદોને જાણશો તો વાસ્તવમાં એ વિરાટ પરમાત્મા ભગવાન કહે છે યોગક્ષેમમ વહામ્યહમ. જે મારું જ્યાં બેઠો ગમે તે દિશામાં, ગમે તે ખૂણામાં ભગવાનને સ્મરણ કરો, ત્યાં હું છે પ્રગટ થઉં છું. ભગવાને કોલ આપ્યો. અને અનન્ય ચિંતયંતો એમામ એ જના પરી ઉપાસતે. આ રીતે મારું અનન્ય ચિંતનથી મને ઉપાસના કરે છે. અને તેસાબી નિત્યયુક્તા નામ, આવા મારી સાથે કનેક્ટ થયેલા યોગીઓ, ભક્તો અને એવા શ્રદ્ધાવાન લોકોને માટે હું દોડીને એના યોગ અને ક્ષેમનું વહન કરું છું. અને શું કરે છે ભગવાન? તમને ભક્તને જરૂર છે તો ભગવાન એની જરૂરિયાતો પૂરી કરે અને પછી ભગવાન પછી રક્ષા પણ કરે. યોગક્ષેમમ વહામ્યહમ. તો એ વાતને કાલે આપણે શ્રવણ કરી. સૌનકાદી ઋષિઓએ પૂછ્યો પ્રશ્ન કે ભગવાન આ શાસ્ત્રમાં ભગવાનની અધોક્ષજ ભગવાનની ભક્તિ કેવી હોવી જોઈએ? તો કે ભગવાનની ભક્તિ એવી હોવી જોઈએ કે અહૈતુકી. કેવી હોવી જોઈએ? અહૈતુકી અને અપ્રતિહતા. એટલે એનો કોઈ ખંડન ન થવું જોઈએ, ખંડિત ન થવી જોઈએ, સતત કન્ટિન્યુ. દુઃખ આવે પણ ન ભૂલાય. મીરાબાઈને ઝેરની અંદર પણ એ ભગવાન દેખાણો. મીરાબાઈ રાણાને કહે છે, શું કહે છે? મીરા એકવાર ફરી ઝેર મોકલો. મીરા કરે રે પોકાર, અરે ઝેરને જીરવવા જીવન મારો આવશે. તમે ઝેર તો એકવાર મોકલી જુઓ, બીજી વાર તો ઝેરને પીવા કોણ આવશે? ઝેરને જીરવવા જીવન મારો આવશે. મીરાબાઈ કરે એ તબા, રાણા તમે ફરી એકવાર ઝેર મોકલો. તો વાસ્તવમાં એ ભગવાન સાથે કનેક્ટ થયેલી અનપાયની ભક્તિ, અને એ અપ્રતિહતા અને તેલ ધારાવત, એ ભગવાન, એને વાસ્તવમાં ધર્મ કહેવાય, એને પરમ ધર્મ કહેવાય. ભગવાન સાથે સતત જોડાયેલા રહેવું એને પરમ ધર્મ કહેવાય. ધર્મ કોઈ કંઠી બાંધવાનો ધર્મ નહીં. ધર્મ, વાસ્તવિક ધર્મ કયો બતાવ્યો? ભાગવતી ધર્મ. સવૈ પુંસામ પરો ધર્મ. પુંસામ એટલે પુરુષ.
સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષજ. અધોક્ષજ એટલે ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું નામ છે. ભગવાન વિષ્ણુના 1000 નામ છે, વિષ્ણુ સહસ્ત્ર નામમાં આવે. અધોક્ષજ એટલે કે સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષજ અહૈતુકી અપ્રતિહતા અયાત્મા સંપ્રસિદ્ધતી. પોતાના સ્વરૂપની અંદર, પોતાના સ્વરૂપને જાણો અને એ સ્વરૂપની અંદર તમારું શરીર છૂટી ગયું, હું છે બોલો. અને તમે પરધર્મ કોને કહેવાય? શરીરનો ધર્મ. શરીર સાથે તમે દેહાધ્યાસ કરતા કરતા શરીર છૂટી ગયું તો તમે વાસ્તવ સ્વસ્મિન ગમનમ સ્વર્ગ પરિસ્મિન ગમનમ નરક. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એ ધર્મ કોઈ સંપ્રદાયની વાતો નથી કરી. પરધર્મ એટલે શું કહેવાય? તમે પોતાનો સ્વ એટલે પોતાના સ્વરૂપને ભૂલી જાઓ છો. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ, હું આત્મા છું. અને તમે જે સમય તમે દેહાધ્યાસ થઈ ગયો, હું દેહ છું, શરીર છું, હું વર્ણ અને આશ્રમ ફસાઈ ગયો છે. મંદજને મર્મના આશ્રમ જે વર્ણાશ્રમની ત્રિગુણમાં તાણ્યો ફરે બાંધી જીવપણાની જાળ. આ પરધર્મ ભયાવહ આને કહેવાય. તમે બીજા ધર્મ એટલે તમે પોતાના શરીરમાં આસક્ત છો. વાસ્તવમાં એ મોટા મોટું એ જ તમારો અધોગતિ છે, અધઃપતન છે. તો વાસ્તવમાં એ સૌનકાદી ઋષિઓએ સુંદર પ્રશ્નો કર્યા, 6 પ્રકારના પ્રશ્નો કર્યા. શ્રેય કહ, પરમ ધર્મ કહ, અવતારકશ્ચ. અવતાર કોને કહેવાય? પરમ ધર્મ કોને કહેવાય? અને ભગવાન વારવાર અવતાર કેમ લે છે? ભગવાનને દેવકી અને વસુદેવના એ ગર્ભમાં આવવાનું કારણ શું? કયા હેતુથી એને જન્મ લીધો? અને ભગવાન કે છે આ ધામમાંથી જ્યારે ચાલ્યા ગયા 125 વર્ષ પછી તો ધર્મ કોને આધારે રહ્યો? આ 6 પ્રશ્નોનું વિશેષ વિશ્લેષણ આપણે, કથાઓ તો બહુ થઈ જાય. અઠવાડિયામાં તો 7 કથાઓ થઈ ગઈ. અત્યારે કેટલા દિવસ થયા? આજે ગુરુ પૂનમથી આ પૂનમ પછી આવી, મહિનો થઈ ગયો પૂરો, હે કે 1.5 મહિનો? હા, તો આટલામાં તો કેટલી બધી કથાઓ થઈ ગઈ હોય. પ્રકાશાનંદ સ્વામી 4 કથાઓ કરી નાખતા. શું કરતા હતા? 1 મહિનામાં 4. એ કથા તો જીવનમાં થઈ જવાની, યાદ રાખજો. થઈ ગયેલા પ્રસંગો આપણે બધા કેટલી વાર સાંભળ્યા આપણે, પણ એનું મિનિંગ શું છે? વ્યાસ ભગવાને જે કલમ ઉપાડી હતી, એ કલમ ઉપાડી એનો મિનિંગ શું, એનો અર્થ શું છે? કથાઓ તો બહુ સાંભળીએ, પણ કથાઓ આપણા જીવનમાં ઉતરતી, આપણામાં કથા ઉતરતી નથી. કથામાં તો આપણે જઈએ છીએ, પણ કથા આપણી અંદર ઉતરવાની છે. એટલે કથા આપણી બાર ત્યાં મૂકીને પાછા ચાલ્યા જઈએ. આપણે શું કરીએ? જે કથાકારો લેવો, મારા તમારું તેરા તુજકો અર્પણ ક્યાં લાગે, અમારે કઈ હનાન હુતકનો સંબંધ, અમે તો ગ્રસ્તાશ્રમ કહેવાય, તમે તો બધું કઈ બાવા થઈ જઈએ. એટલા માટે લેવાની નહીં કથાની. કથા ક્યાં મૂકીને જવાની? આશ્રમમાં અને આ કથાના મંડપમાં. તો વ્યાસ ભગવાને જે કલમ ઉપાડી છે, વાસ્તવમાં 18,000 મંત્રો છે. કેટલા છે? એ 18,000 મંત્રો જ્યારે સમ્યક પ્રાસ નામના જે પ્રદેશની અંદર જ્યારે વ્યાસ ભગવાન કલમ ઉપાડી લખવા માટે, તે વર્ષે એના મનની અંદર અશાંતિ હતી. એ બધા આવી વિટંબણાઓ હતી સંસારની અંદર. અંધશ્રદ્ધા, અંધવિશ્વાસો એને ગ્રસિત થયેલો આ સમાજને માટે એને સાચા માર્ગે દોરાવવા માટે વેદવ્યાસ ભગવાનનો પ્રયાસ હતો. એમાં સૌનકાદી ઋષિઓ 88,000 સૌનકાદી ઋષિઓ એક સુતજી મહારાજને વ્યાસગાદી પર બેસાડીને એક કથાનક સાંભળી રહ્યા છે. તો એ સમયે કીધું કે કહ શ્રેય, આ મનુષ્ય જીવનનું શ્રેય ક્યારે થાય? શ્રેય એટલે કલ્યાણ. શ્રેય એટલે કલ્યાણ. સાચો કલ્યાણનો માર્ગ કયો? લોકોને ભ્રમિત કરે છે એ લોકો કલ્યાણનો માર્ગ. વાસ્તવમાં કલ્યાણનો માર્ગ એટલે આત્મકલ્યાણ. કયું કલ્યાણ? બીજું કલ્યાણ નહીં, પૈસાનું કલ્યાણ નહીં. બહુ પૈસા મળી ગયા, બહુ પર્સનાલિટી મળી ગઈ, બહુ રાજકીય વગ, તમારે લાગવગ બહુ હાલે છે, એ નહીં. એ તો બધું ક્યાં રહી જવાનું? ક્યાં રહેવાનું બોલો? તમે અહીંથી છોડીને જશો, આ લોક છોડીને, પછી આ બધું ક્યાં રહેશે? જગનું બધું જગમાં રહી જાશે, આખર થાશે ભજેતાઈ મનવા. ગોવિંદ ગોવિંદ બોલ, તારી જાય ઘડી અણમોલ મનવા. ગોવિંદ ગોવિંદ બોલ. તો આપણે વ્યવહારમાં બધી વસ્તુની જરૂરિયાત છે. કોઈ વસ્તુની નિંદા નથી, પણ વસ્તુને ખોટી સમજીને યુઝ કરો તો એમાં કોઈ તમને નડશે નહીં. પણ ખોટી વસ્તુને સાચી માનીને બેસી જાવ તો
એ જ મોટામાં મોટો મોહ કહેવાય. અસત્ય પદાર્થોમાં સત્ય બુદ્ધિ એનું નામ મોહ, એને મૂઢ કહેવાય. એ અસત્ય પદાર્થોમાં સત્ય બુદ્ધિ રાખીને જે મોહિત થયેલા લોકોને ભગવાન શંકરાચાર્યજી લાલ બત્તી બતાવે છે. મૂઢ જહી ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મો પાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ. મૂઢ મતે, મૂઢ એટલે અસત્ય પદાર્થોમાં સત્ય બુદ્ધિ રાખીને મોહાગ્રસ્ત થયેલા જીવોને મૂઢ કહેવાય. તો સાચી વસ્તુને ખોટી સમજીને ઘરમાં રાખો, તમને કોઈ નડતી અને ગ્રસ્તાશ્રમમાં બધી જરૂર પડે, સ્ત્રી પુત્ર ધન મકાન, તો તમે મહાત્માને રોટલી આપી શકો. મહાત્માએ ઘંટડી વગાડે, તમે ઘંટડી વગાડો, ખવડાવે કોણ એને? એટલે ધન્યો ગ્રસ્તાશ્રમમાં. ગ્રસ્તાશ્રમ ધન્ય છે. બીજાના 3 આશ્રમો એની ઉપર નભે છે. કોની ઉપર? બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એ 3 આશ્રમો એની પર ડિપેન્ડ રાખે છે. જો ગ્રસ્તાશ્રમ ન હોત તો ભગવાન ક્યાંથી પેદા થાત? અંદર ભગવાને જન્મ ક્યાં લીધા? બધા 24 અવતારો ગ્રસ્તાશ્રમની અંદર. એ તો બધા ગ્રસ્તાશ્રમ ઉત્તમ છે. સાનંદમ સુદનમ સુદાસુદય કાંતાપ્રિય લાપિની, બધા જ અનુકૂળ હોય એ વાસ્તવમાં ધન્યો ગ્રસ્તાશ્રમ. બધું ગ્રસ્તાશ્રમથી બધું આવે છે. એટલે ગ્રસ્તાશ્રમ શ્રેષ્ઠ એટલે બતાવ્યો એ 3 આશ્રમો એની પર ભિક્ષાવૃત્તિ રાખીને જીવી શકે. ભાઈ ગ્રસ્તાશ્રમ બધું પૂરું પાડે, એનું રોટી કપડાં બધું કોણ પૂરું પાડે? બધી જરૂરિયાતો એ 3 જે ભજનના સાધકો છે, ઉપાસકો છે, 3 અવસ્થા. 3 વર્ણ કયા છે બોલો? 4 વર્ણો ને 4 આશ્રમ. 3 આશ્રમો ગ્રસ્તાશ્રમ પર આધાર રાખે છે, કારણ કે 3 આશ્રમો સાધકમાં ઉપાસનામાં છે. અને 4થો આશ્રમ જે ગ્રસ્તાશ્રમમાં બધું અર્જિત કરે, ધન અન્ન અને વસ્તુ આદિ અર્જિત કરીને પછી 3 આશ્રમનું પોષણ કરે. એટલા માટે શાસ્ત્રોમાં એને કીધું ધન્યો ગ્રસ્તાશ્રમ. એટલે એ કરવાથી એનું કલ્યાણ થઈ જાય. શું કરવાથી? આ સાધકોની, આ ઉપાસના કરવાવાળા ઉપાસકોની અને એ મહાપુરુષોની સેવા કરવા માત્રથી જ ગ્રસ્તાશ્રમનું કલ્યાણ થઈ જાય. શ્રવણ કરવા માત્રથી, ભજન કરવા માત્રથી, સેવા કરવા માત્રથી અનેક લોકો સેવાથી પણ તરી ગયા, અનેક લોકો ભક્તિ પણ તરી ગયા, અનેક લોકો સત્કર્મો કરવાથી પણ તરી ગયા. એટલા માટે બધો આધાર ગ્રસ્તાશ્રમમાં છે. તો વાસ્તવમાં શ્રેય કરવાનું આપણું, તો વાસ્તવિક સમજીને જે પરમ શ્રેય છે આપણું આત્મકલ્યાણ. એ આત્મકલ્યાણ શાસ્ત્રમાં બે પ્રકારના શ્રેય બતાવ્યા, શ્રેય અને પ્રિય. એ કઠોપનિષદની અંદર નચિકેતા જે સમયે યમરાજને પ્રશ્ન કર્યો, ત્રીજો પ્રશ્ન, કે મને આત્મજ્ઞાન આપો, મારે આ બધી વસ્તુઓ જોતી. 2 વરદાનમાં બધું એને પ્રાપ્ત કર્યું. 3જા વરદાન માટે જાણે માગણી કરી કે મને આત્મા, કોઈ કહે છે આત્મા મર્યા પછી, શરીર મર્યા પછી આત્મા રહે છે, અને કોઈ કહે છે શરીર મર્યા પછી આત્મા રહેતો, જીવાત્મા રહેતો નથી. એમાં સત્ય હકીકત મને સમજાવો. તો એને એ વાતને આંખ આડા કાન કરીને કે છે એ વાતને ન સાંભળી હોય કરીને યમરાજાએ એને પ્રલોભન બતાવ્યા, એને લાલચ બતાવી કે તને ન જણાય એવી વસ્તુ તને આપી દઉં, ન સાંભળી હોય એવી વસ્તુ તને પ્રાપ્ત કરાવું. એટલી બધી ધન, સુવર્ણ મહોરો, હાથી ઘોડા અશ્પરાઓ, અને એટલું જ નહીં, આ બધી વસ્તુ પ્રાપ્ત કર્યા પછી મનુષ્યનું આયુષ્ય ન હોય તો કોણ ભોગવે? તો તને જેટલું આયુષ્ય જોવે, જ્યાં સુધી તારે જીવવું હોય એટલું બધું આયુષ પણ તને બક્ષિસ રૂપે આપું છું. પણ આની અંદર વિવેક શક્તિ જાગૃત હતી અને યોગભ્રષ્ટ જીવાત્મા હતો. એટલે એ બધાની અવગણના કરી અને કીધું કે હે યમરાજ, આ બધી વસ્તુઓ તમને મુબારક, મારે કાંઈ જોતી. તો કેમ? કે સર્વેન્દ્રિયાણામ જર્યંતિ તેજઃ. આ બધી વસ્તુઓ તમે ગણાઈને વાસ્તવમાં ઇન્દ્રિયોના તેજને હરણ કરવા વાળી છે. શું કરે છે? એ વિષયો, આ 5 તમે જે ગણાય 5 વિષયો અંતર્ગત બધું આવે છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અંતર્ગત આ બધી વસ્તુઓ તમને મુબારક, મારે કાંઈ જોતી. અને એ અધિ ભગવો બ્રહ્મ વિદ્યામ, જે વસ્તુ ન જણાય, ન સમજાય, કોઈ કાળે ન કોઈ સમજાવી શકે, એ વસ્તુ મને આપો. અને એ સમયે યમરાજા કહે છે કે સંસારમાં 2 વસ્તુ છે, શ્રેયશ્ચ પ્રિયશ્ચ મનુષ્ય મેતત તૌ સંપરિત્ય વિવિનક્ત ધીરા શ્રેયો ધીર્યો પ્રિયસો વણિતે શ્રેયો મંદો યોગ ક્ષમાત વણિતે. હું કીધું સંસારમાં 2 વસ્તુ છે, શ્રેય અને
પ્રિય. સૌનકાદી ઋષિઓ પૂછે પ્રશ્ન, પ્રથમ પ્રશ્ન શ્રેય કોને કહેવાય? તો એમાં આ અંતર્ગત આ અંદર આવે છે ડિટેલમાં. એટલે બતાવ્યું તમને કે નચિકેતા એને યમરાજા બતાવે છે કે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતત તૌ સંપરિત્ય વિનક્ત ધીરાહા. સંસારની અંદર શ્રેય વસ્તુ છે અને પ્રિય વસ્તુ. પ્રિય એટલે પ્રિય વસ્તુઓ બધી, સંસારના પદાર્થો બધા કેવા છે? જે પ્રિય લાગે ને પ્રિય કહેવાય. શ્રેય કોને કહેવાય? આત્મજ્ઞાન, એને શ્રેય કહેવાય. તો વાસ્તવમાં આ બેમાંથી વર્ણ, આ વસ્તુનું ચયન કોણ કરે છે? તો કે શ્રેયો હિ દ્રિયો પ્રિયશો વર્ણીતે શ્રીયો મંદો ક્ષેમાત વર્ણીતે. મંદ લોકો હોય છે, વાસ્તવમાં એને સંસારના પદાર્થો મળી ગયા પછી વાસ્તવમાં એ વસ્તુને યોગ ક્ષેમાત વર્ણતે, એ વસ્તુને શું કરે છે? જીવન આખું શેમાં વ્યતીત કરે છે? તો યોગક્ષેમની અંદર વ્યતીત કરી દે છે. વસ્તુ મેળવવા માટે અને મેળવ્યા પછી પાછો એને સાચવવા માટે આખું જીવન કેવું વ્યતીત થઈ જાય એનું? વસ્તુને વારવાર આખું જીવન, પેલા ધન નથી, ધન મેળવવા માટે મહેનત કરે અને પછી ધન મળ્યા પછી પાછું એને સાચવવા માટે. એટલે પ્રિય મંદો યોગક્ષેમાત વૃણતે, પ્રિય લોકો યોગક્ષેમની અંદર સતત ગુથાયા રહે છે. યોગક્ષેમ એટલે મેળવો ને સાચવવું, મેળવો ને સાચવવું. તો એ મંદ લોકો કરે છે. અને ધીરવીર પુરુષો, જે ધીર લોકો છે, જેને પોતાનો વિવેક જાગૃતિ થઈ ગઈ છે, સમદમાદી સંપત્તિ થઈ ગઈ, જીવનની અંદર વૈરાગ પ્રાપ્ત થયો, શ્રેયો પ્રિયો, એને વાસ્તવમાં શ્રેય વસ્તુને પ્રેરણ કરે છે કે વાસ્તવમાં આ વસ્તુઓ તો દરેક જન્મમાં મળે છે, પણ મારે આ જન્મમાં બીજા જન્મમાં ન મળે એવી વસ્તુ મારે ચયન કરવું છે, અને શ્રેય કહેવાય. શ્રેયો ધીરો પ્રિયશો મરીતે પ્રિયો મંદો યોગક્ષેમાત વર્ણીતે. તો એ શૌનકાદી ઋષિએ પ્રશ્ન કર્યો, એનો ઉત્તર આમાં ઉપનિષદોમાં પણ આપ્યો છે. બીજો પ્રશ્ન કહે છે કે અવતારસ કહ, ભગવાન વારવાર અવતારો કેમ લે છે? તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. ભારતની અંદર તમે પહેલા કીધું કે સંસ્કૃતિની અંદર જ્યારે વિકૃતિ આવે, વર્ણ આશ્રમ ભગવાને બનાયા, પણ એ વર્ણ આશ્રમ પોતાના આશ્રમ કર્મથી અચ્યુત રહી જાય. પોતપોતાના ધર્મ પાળવામાં જે મનુષ્ય જે પોતાના બાકાત રહી જાય છે, પોતાના કર્મ ભૂલી જાય. વૈશ્યનો ધર્મ કયો, ક્ષત્રિયનો ધર્મ કયો, બ્રાહ્મણનો ધર્મ કયો, શુદ્રનો ધર્મ કયો, પોતાના ધર્મથી જ્યારે પોતાના અલગ થઈ જાય છે, પોતાનો ધર્મ ભૂલી જાય છે, અને એ સમયે સંસ્કૃતિમાં શું આવી જાય છે? વિકૃતિ આવી જાય. અને એ વર્ણાશ્રમ મને એવું થાય, વર્ણશંકર પેદા થાય છે. અર્જુને એ જ પ્રશ્ન કર્યો ભગવાનને, આ બધા મરી જશે પછી આ સ્ત્રીઓ જે બાકી રહેશે સૈનિકો આદિની, તો એ બધી પ્રજા શું કરશે? બોલો, વર્ણશંકર નામનો દોષ લાગુ પડશે. તો ભગવાન કહે છે સ્વે કર્મ વિરત સિદ્ધિમ બિંદંતી માનવ. પોતાના કર્મો પોતાના કર્મોમાં રહીને, પોતાના ધર્મમાં રહીને એ મનુષ્ય કર્મ કરે છે, એમાં એને કોઈ પણ દોષ લાગતો. સર્વે કર્મ, બધા કર્મો કેવા છે? કોઈને કોઈ દોષ રહેલા છે. તમે કોઈ પણ કર્મો એમાં શું રહેલું છે? જેમ અગ્નિ છે, અગ્નિમાં ધુમાડો રહેલો છે. તમે અગ્નિ કરો એમાં જ્યાં જ્યાં અગ્નિ, યત્ર યત્ર વહની તત્ર તત્ર ધુમઃ, જ્યાં જ્યાં અગ્નિ છે ધુમાડો હોય ને હોય. અને એટલા માટે દરેક કર્મો છે, કોઈને કોઈ દોષ છે, તો પણ ભગવાને કીધું કે સદોષમપી ન ત્યજેત. એ કર્મોની અંદર દોષ હોવા છતાં પણ હે અર્જુન, એ કર્મોને છોડાય નહીં, એ ધર્મોને ન છોડાય. કારણ કે કાન તમારા બંધ થઈ ગયા તો કાનને કાપી નાખવાના? કાને સંભળાતું નથી તો કાને ઉડાડી દેવાના? ભાઈ સંભળાતું ચાલ છોડ દો, નકામો. પોતાના કર્મો અંદર જ્ઞાનેન્દ્રિય ખલાસ થઈ ગઈ, કાનનો બીબુ હાજર છે પણ સંભળાતું નથી. શું કીધું? શું કરો? તો અંદર જ્ઞાનેન્દ્રિય ખલાસ થઈ ગઈ. કામ કે નચિકેતાએ કીધું ને કે સર્વેન્દ્રિયાણામ જર્યંતિ તેજ. આ ઇન્દ્રિયોના અંદરના તેજ છે, જ્ઞાનેન્દ્રિયને હરી લે છે, અને એટલા માટે એ ભોગો મને જોવે. તો વાસ્તવમાં શ્રેય વસ્તુ એ છે અને પ્રિય વસ્તુ એ છે. એને આગળ કહે છે કે ભાગવતની અંદર વ્યાસ ભગવાન કહે છે કે અવતારસ કહ શાસ્ત્ર કહ. શાસ્ત્ર કોને કહેવાય? તો શાસનાત શાસ્ત્ર, તમને શાસનમાં રાખે, નિયમમાં રાખે, એને શાસ્ત્ર કહેવાય. શું કહેવાય? તમને નિયમમાં જોડે, શાસન કરે તમારી ઉપર, એને શાસ્ત્ર કહેવાય. શાસ્ત્ર એટલે તમને તમારા આલોક અને પરલોકને બેવને સુધારે. આલોક તમારો જીવન સારી રીતે સત્કર્મ કરતા કરતા તમારું જીવન યાપન થઈ જાય, અને આ લોક છોડીને જ્યારે તમે બીજા લોકને લોકાંતરમાં તમે યાત્રા કરો એ પણ તમારો. અને આ લોક આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તી નો અર્જુન.
અને એ તમને એ પણ શીખવાડે કે આ લોકમાં રહેતા રહેતા પણ તમે જીવનમુક્ત થઈ શકો. એટલા માટે કાલે કીધું હતું ને, સ્વર્ગા અપવર્ગા ઈ ફલાર્જનાય, અહીં આ લોકમાં સ્વર્ગ પણ મળે અને અપવર્ગ પણ મળે. પવર્ગ એટલે કીધું ને કાલે, પ ફ બ ભ ને મ, બે ઓટ ભેગા થયા છે, બોલાય નહીં. કીધું હતું કાલે. કોણ કોણ બોલીને શીખીને આવ્યા કાલે ઘરેથી? હે? તો એ અપવર્ગ એટલે પ ફ બ ભ ને મ. આ લોકમાં બે વસ્તુ પ્રાપ્ત કરી છે. શાસ્ત્ર એ આપણને શાસ્ત્ર શીખવાડે. શાસ્ત્ર અનુસાર કર્મ કરીએ તો આપણને શાસ્ત્ર શીખવાડે, સમજ આપે, બુદ્ધિ આપે અને રસ્તો માર્ગ બતાવે, એને શાસ્ત્ર કહેવાય. તો શાસ્ત્રમાં આ પૃથ્વીની અંદર તમે સ્વર્ગ પણ પ્રાપ્ત કરી શકો, સારા લોક સારા યોનિમાં પણ તમે જઈ શકો, અને તમે એ અપવર્ગ અને 5 દોષોથી તમે બચી શકો. પ એટલે પાપ અને પુણ્ય. અપવર્ગ કેટલું ને, પ વર્ગ, પ માં પ ફ બ અને ભ ને મ આવે. તો પ એટલે પાપ અને પુણ્યથી બચી શકો. કોના શાસનમાં રહો ત્યારે? શાસ્ત્રના શાસનમાં રહો. શાસ્ત્રનું કીધું અનુસાર કરો ત્યારે તમે, એ શાસ્ત્ર તમને વિવેક આપે. શાસ્ત્ર તમને વિવેક જગાડે એટલે તમે પાપથી પણ બચો અને પુણ્યથી પણ બચો. પાપ અને પુણ્ય કોને કહેવાય? વિવેક જગાડે. પ એટલે પાપ અને પુણ્ય. અને પાપ અને પુણ્યથી જે ફળ ઉત્પન્ન થાય એને ફ કહેવાય. પ પછી ફ. ફ એટલે પાપ અને પુણ્યથી, પાપથી દુઃખ થાય અને પુણ્યથી સુખ થાય. પાપનું ફળ દુઃખ, પુણ્યનું ફળ સુખ. તો પ પછી ફ પછી બ. તો પાપથી જે ફળ પ્રાપ્ત થયું એ તમને બંધનમાં નાખે, બ એટલે બંધન, અને પુણ્યથી તમને ફળ મળ્યું તે મુક્ત કરે. પ ફ બ બંધન. પછી એનો ભય થાય તમને. પ ફ બ ભ. ભ એટલે ભય શેનો? પાપથી જે કરેલું છે એને તમને ભય ઉત્પન્ન થઈ જાય, પુણ્યથી કરેલું તમને સુખ આપે. પ ફ બ ભ. કયો ભય? મરવાનો ભય. કયો ભય? વાસ્તવ મોટા મોટો કયો ભય છે? તો શાસ્ત્ર કહ. શાસ્ત્ર વાસ્તવમાં તમને આલોક પણ સુધારે અને પરલોક પણ સુધારે. એને અવતારસ કહ. તો ભગવાને એને કીધું કે ભગવાન યદા યદા હિ ધર્મ છે, જ્યારે જ્યારે ભગવાન આ પૃથ્વી પર ગ્લાનિ થવા લાગે છે ત્યારે અનેક અવતારો ધારણ કરે છે. એમાં કોઈ પણ અવતાર ના હોય એ અવતાર એવું નથી, કારણ કે એકાંશેન સ્થિતો જગત. ભગવાને કીધું કે આખું જગત મારા એક અંશથી ટકેલું છે. તો ભગવાનના તો 16 અંશ છે. કેટલા છે? 16 અંશ છે. જેમ ચંદ્રમા 12 મહિનામાં એકવાર ખીલે છે, એ 16 કલાએ ખીલે. ક્યારે ખીલે? શરદ પૂર્ણિમાએ. બાકી બધા એક અંશ ઓછો હોય, અને પછી ચડતા ઉતરતા ક્રમે હોય. સુદ અને વદ, અને ઉપર ચડવાનું, પછી વદ આવે, પછી નીચે ઉતરવાનું, પછી વદથી ચડે, પછી સુદ આવે, પૂર્ણિમા આવે, અમાસ આવે. એમ 16 કલા પૂર્ણ એક જ દિવસ ખીલે ચંદ્રમાં. એવી રીતે ભગવાનના પણ 16 અંશો છે. પણ ભગવાન આખું જગત ખાલી એક અંશથી જ ઉત્પન્ન થયું છે. કેટલા અંશથી? ગીતામાં કીધું એકાંશેન સ્થિતો જગત. એક અંશથી હે અર્જુન આખું જગત આ તો બધું લાલાયિત થઈ રહ્યું છે. મારા 16 અંશ પ્રાપ્ત થઈ જાય, શું થઈ જાય બોલો? જગત આખું ગાંડું થઈ જાય. શું થઈ જાય બોલો? એટલા માટે મારા એકાંશેન સ્થિતો જગત. અને એ પ્રમાણે ભગવાન કહે છે હું અવતાર લઉં છું, અને એ અવતારમાં કહે છે અનેક પ્રકારના હું કાર્ય કરું છું, અને વિધર્મનો નાશ કરું છું, ધર્મની સંસ્થાપના કરું છું. મહાપુરુષને હું એના શ્રદ્ધામાં, વિશ્વાસમાં બળપૂર્વક પ્રેરણા કરું છું. બળપુરુષ બળરૂપે, શક્તિરૂપે એને ભક્તિ ન છોડે, પોતાનો વિશ્વાસ મારા પ્રત્યે એને ન છોડે. એટલા માટે એને ભક્તિ, વિશ્વાસ અને શ્રદ્ધામાં બળ પ્રેરણા કરવા માટે, અને સંભવામી યુગે યુગે. એટલા માટે દરેક જાનની અંદર કે હું પ્રગટ થાઉં છું. એ અંશની અંદર ભગવાને કીધું કે તત્વમ વિજ્ઞાસમ એન ભૂયો ન દુઃખમ. બીજો શબ્દ આગળ અવતારસ કહ. અવતારનું કારણ શું છે? તો વાસ્તવમાં મનુષ્ય જે પોતાના સ્વરૂપનું ભાન ભૂલી જાય છે, તો એની અંદર હું તત્વ સ્વરૂપે પ્રગટ થાઉં છું. કયા સ્વરૂપે? તત્વમ અસી. તત્વ એટલે તે. તત એટલે શું કહેવાય? તે. ત્વમ એટલે તું, અસી એટલે છે. એ સ્વરૂપે કે છે યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમસ્તી. ઉપનિષદમાં કીધું કે યો વૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમસ્તી. ભૂમા એટલે વ્યાપક. વ્યાપકમાં જ આનંદ છે, અલ્પની અંદર ક્યારે આનંદ નથી. યદ અલ્પમ તદ મર્ત્યમ, યદ મર્ત્યમ તદ દુઃખમ. જે મરવા વાળું છે એમાં દુઃખ છે, અને જે અલ્પ છે એમાં દુઃખ છે, મરવા વાળું છે. અને જે મરવા વાળું છે વાસ્તવમાં દુઃખ ને દુઃખ છે. પરમાત્મા ભૂમા એટલે વ્યાપક છે. એને જાણવા માટે અવતાર છે અને મનુષ્ય જન્મ છે. આગળ કીધું કે ભગવાનના અવતારો કેટલા થયા?
કહ અવતાર, તો ભગવાનના 24 અવતારો થયા. ભગવાન એક એક અંશમાંથી જેવી પરિસ્થિતિ, જેવી વસ્તુ, જેવો દેશ અને જેવો કાળ, એ પ્રમાણે ભગવાને પોતાના સ્વરૂપમાંથી એ રૂપ ધારણ કર્યું. અને ભગવાને એટલે એનું વર્ણન કરતા કે છે, હે સૌનકાદી ઋષિઓ, તમે શાંતિથી સાંભળો, કારણ કે આ ભગવાનના 24 અવતારનું તમને વર્ણન બતાવું છું. એ ભગવાનના અવતારોનું વર્ણન સાંભળવા માત્રથી શ્રોતાઓના આલોક અને પરલોક બંને સુધરે છે. વાસ્તવમાં એના કરેલા પાપ બધા બળીને ભસ્મ થઈ જાય છે. એના વક્તાના અને શ્રોતાના બંનેને કે છે આલોક અને આલોક પરલોક બંને સુધરે છે. અને વાસ્તવમાં જે આલોકની અંદર છે એના બધા પાપો નષ્ટ થઈ પોતાના પિતરોને પણ મોક્ષ આપે છે. સૃષ્ટિના પ્રારંભમાં કીધું, હે સૌનકાદી ઋષિઓ, તમે સાંભળો. સુતજી મહારાજ બોલ્યા કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને લોકોના નિર્માણની ઈચ્છા કરી. એટલે વેદમાં મંત્ર આવે છે ને, એકોહમ બહુત શ્યામ. એ સંકલ્પ માત્રથી ભગવાન કાળના અંદર ક્ષીરસાગરમાં શયન કરી રહ્યા હતા. નિદ્રામ યોગ નિદ્રામ નિવંતતઃ, યોગની નિદ્રામાં ભગવાન પડેલા હતા. આપણી જેવી ઊંઘ ભગવાન નથી લેતા. ભગવાન અત્યારે પડેલા છે ક્ષીરસાગરની અંદર, પણ ભગવાન આપણે જેમ નાક ઢળતા નથી, ઘડડ ઘડડ કરતા હે ને, એની નિંદ્રા યોગ નિંદ્રા કહેવાય. શું કહેવાય? યોગ નિંદ્રા ને સાંભવી નિંદ્રા કહેવાય. અડધી આંખ બંધ હોય અને અડધી આંખ ખુલ્લી હોય એને યોગ નિંદ્રા કહેવાય. એને ભગવાન શિવની મૂર્તિ તમે જુઓ તો એ ભગવાન સાંભવી મુદ્રાને કહેવાય, શંભુ જેવી મુદ્રા. એટલે ભગવાનની આંખો કેવી હોય? અડધી ખુલેલી અને અડધી બીડેલી. તો એ ભગવાન કે યોગ નિંદ્રાની ભગવાન પડેલા હતા. અને મનની અંદર સંકલ્પ કર્યો અને એકોહમ બહુ શ્યામ. અને એ સંકલ્પ માત્રથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. અને વિરાટ સ્વરૂપમાં જે ભગવાનનું સ્વરૂપ હતું, અને અનેક હજારો પગ ને હજારો જંઘાઓ, હજારો ભુજાઓ. અને તમને આગળ બતાવ્યું કે બીજા અધ્યાયમાં જેમ શુક્લ યજુર્વેદની અંદર કીધું કે સહસ્ર રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગમ સરસ્વતા તતિષ્ઠાંગુલમ. એ હજારો વિરાટ સ્વરૂપ, આખું અમાપ સ્વરૂપ, એ યોગીઓના ધ્યાનમાં પણ ના આવે એવો આ વિરાટ પુરુષ, એની હજારો આંખો. અને એ વિરાટનું તમે દર્શન કરો, વાસ્તવમાં ગમે ત્યાં તમને પોકારો, એ ભગવાન દોડી દોડીને આવે છે. મદભક્તા યત્ર ગાયંતી તત્તિષ્ઠામી નારદ નચ વસામી વૈકુંઠે. હે નારદ, હું વૈકુંઠમાં રહેતો નથી અને કોઈ એક સ્વર્ગાદી લોકોમાં પણ રહેતો નથી. મદભક્તા યત્ર ગાયંતી તત્તિષ્ઠામી નારદ. મારો ભક્ત જ્યાં પુકાર કરે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. સાંભળા ત્યાં હું સાંભળો બનીને, સાંભળસા બનીને આવી જાઉં છું. એવી મારી અનપાયની ભક્તિ મનુષ્ય મોહાગ્રસ્ત મને અનેક દેહ રૂપે જાણે છે. એટલા માટે એ મારા કૃપાનો, મારી રાજીપાથી વંચિત રહી જાય છે. એટલે હે સૌનકાદી ઋષિઓ, એ ભગવાનના હજારો પ્રકારના રૂપ, વાસ્તવમાં આપણે નામરૂપની અંદર ફસાઈ ગયા. મંદિરોની અંદર આપણે મૂર્તિઓ આપણે જોઈએ છીએ, ભગવાનને એટલું જ આપણી કલ્પના એટલી જ માની લે કે આટલા જ ભગવાન હશે. મંદિરમાં પૂજારી તાળું મારી દે, શું કરે બોલો? ભગવાન પડી ગયા, પછી પડદો ઉગાડતા ભગવાનના બહુ સારા દર્શન થયા. તો બહાર કોણ હશે? હે, ખાલી મંદિરમાં બેઠો ભગવાન મંદિરમાં ભગવાન પૂજારી પૂરી દે, તાળું માર દે, ડાકોર કે જાઓ કે દ્વારકા જાઓ, તો ભગવાન પછી બહાર કોઈ ભક્ત પોકાર તો પૂજારીની રજા લઈ પડે ને, પૂજારી ખોલ જલ્દી મારે જવું છે, એવું હોય. એટલે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે. એમાં માળાની જરૂર ના પડે, જપની ના જરૂર પડે. ભગવાનને એકાંત તમારો એકતાર થઈ જાય, તે ભગવાનને પ્રગટ થવું જ પડે. એટલા માટે નરસિંહ મહેતા જ્યારે એને ભગવાનને ભેટ આપી હતી કેદારાની, હું આપી હતી, એ ત્યારે જરૂર પડે ત્યારે આ કેદારો ગાજે. અને એ માંડલી કે એને કેદારો ગીરવે મૂકી દીધો, છતાં પણ ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા, જેલમાં પૂરવામાં આવ્યા. આ હાર જે મંદિરમાં દ્વારકાનાથને પહેરાયો છે, દ્વારકાધીશને, એ ગળાનો હાર એ તારા ગળામાં આવે એ મારે જોવું છે. તો ભગવાન ત્યાં પણ પ્રગટ થઈ ગયા, કેદારો લઈ લીધો, કેદારો ગીરવે મૂક્યો, અને પછી છતાં પણ ભગવાન કે છે ત્યાં પ્રગટ થઈ ગયા. તો અનપાયની ભક્તિ, કોઈ કારણ વગર ભગવાન કે છે હું પ્રગટ થાઉં છું. એવા મારા અવતારો છે. એ અવતારોની અંદર ભગવાન કે છે નામરૂપાત્મક અને પશુ પંખીઓની અંદર બધાની અંદર હું ઓતમ પ્રોતમ છે.
એટલા માટે એ ભગવાન કે છે કૌમાર સર્ગની અંદર પહેલામાં પહેલો અવતાર થયો ભગવાનનો. કયો અવતાર થયો? કૌમારી અવસ્થામાં. આમાં લખ્યું છે વેદવ્યાસ ભગવાને, સ એવ પ્રથમમ દેવમ કૌમારમ સર્ગમ આસ્થિત. કુમાર સ્વરૂપે ભગવાનનો અવતાર થયો. કયા કુમાર? સનક, સનંદન, સનાતન ને સનત કુમાર. સનત કુમારો એટલા બોલવામાં આવે છે કે 4 ભાઈઓમાં સ રાશિથી એનું નામ પડેલું હતું. એનું નામ હતું સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ બ્રાહ્મણ કુળમાં એનો અવતાર લીધો અને જીવનભર યોગી હતા. એટલે યોગી હતા, હજારો વર્ષના હતા, પૂર્વજોના પણ પૂર્વજો હતા, છતાં પણ 5 જ વર્ષના રહેતા હતા. કેમ? પહેલા તમને કીધું કે યોગીઓની અંદર જે કોષો ઉત્પન્ન થાય છે, અંદર જે કોષો ઉત્પન્ન થાય, કોષો મરતા નથી, અને કોષો મરતા નથી, ઉત્પન્ન થતા નથી, એટલે એનું શરીર એક પ્રકારનું જ રહે છે, એક જ અવસ્થામાં રહે. જ્યારે આપણી અંદર રોજ નવા નવા સેલ્સ ઉત્પન્ન થાય અને હજારો સેલ્સ પાછા સંડાસ પેશાબ વાટે કે આપણે બહાર નીકળી જાય, સેલ્સ ઉત્પન્ન થાય અને સેલ્સ મરે કોષો, અને એ ક્રિયાઓ થવાથી શરીર વધઘટ થાય, લાંબુ થાય, પાતળું થાય, જાડું થાય, ઊંચું થાય, એક વય વધે છે, જાતિ વધે અને વય વધે છે. જ્યારે યોગીઓ આ યોગી હતા, યોગીની અંદર એ કરામત હોય ભગવાનની, યોગની અંદર એના સેલ્સ મરતા નથી, ઉત્પન્ન થતા નથી. એટલે સનત કુમારો હજારો વર્ષના હોવા છતાં પણ 5 જ વર્ષના હતા. એટલે કૌમાર અવસ્થા ભગવાન લીધી. દ્વિતીય તું ભવાદ્યસ્ય રસાગતામ મહિમ. ભગવાને પહેલો અવતાર લીધો, 24 અવતારોમાં સનત કુમારોને લીધો. બીજા અવતારે ભગવાને જ્યારે આ પૃથ્વી રસાતલમાં ચાલી ગઈ, બહુ જ પાપાચરણ વધ્યું, અને એ જ્યારે દૈત્ય લોકો આ પૃથ્વીને લઈ ગયા, ત્યારે ભગવાને બીજો અવતાર લીધો, વરાહ અવતારે. અને એ પૃથ્વીને પાછળ ઉપર ધારણ કરવા માટે મનુ ભગવાનને એ પૃથ્વી સોંપવામાં આવી. અને પ્રથમ રાજા મનુ મહારાજ અને શત્રુપાર અવતાર લીધો, તે સમયે ભગવાને પૃથ્વી એને સોંપવામાં આવી. બીજો અવતાર વરાહ સ્વરૂપે. તૃતીય તુ સર્ગે દેવર્ષિ મુપેત્ય. ત્રીજા અવતારમાં ભગવાને જે સૃષ્ટિના ક્રમને નારદજીનો અવતાર લીધો. નારદ પંચરાત્ર નામનો ગ્રંથ લખ્યો અને લોકોને કર્મ અને કર્મથી જે પડેલા બંધનોથી મુક્તિ કરવા માટે ભગવાને નારદ ભક્તિ સૂત્ર નામનો ગ્રંથ લખ્યો. એને ત્રીજો અવતાર. તુર્યે તો નર નારાયણી ધારણ સર્ગે હે નારાયણ મિશ્રાહ. પછી ચોથા અવતારની અંદર ભગવાને ધર્મપત્ની મૂર્તિના ગર્ભથી ભગવાન નર નારાયણ સ્વરૂપે અવતાર લીધો. અત્યારે પણ ભગવાન નર નારાયણ સ્વરૂપે બદ્રીનાથની અંદર હિમાલયમાં એક પગે ઊભા રહીને અત્યારે પણ ભગવાન તપસ્યા કરી રહ્યા છે. તમે ત્યાં જાઓ અને એની ઉર્જામાં તમે આપ્લાવિત થઈ જાઓ, ત્યારે તમે પોતાના સ્વરૂપનું ભાન ભૂલી જાઓ, એવી ઉર્જા ત્યાં ઉર્જા કેન્દ્ર છે. એટલે અત્યારે ભગવાન નરનારાયણ ત્યાં તપસ્યા કરી રહ્યા છે ચોથા અવતારમાં. આ અવતારમાં પોતાને ઋષિ મન ઇન્દ્રિયોને સર્વથા તપસ્યામાં લગાવી દીધી. મન, બુદ્ધિ આદિ ઇન્દ્રિયો એ બધી ભગવાનને તપસ્યામાં લગાવી. પાંચમા અવતારની અંદર પંચમઃ કપિલો નામ સિદ્ધેશ. સિદ્ધોના સ્વામી, સિદ્ધોના અવતાર એવા ભગવાન કપિલ ભગવાનનો અવતાર થયો અને પોતાની માતા દેવહૂતિને સુંદર સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. આગળ આવશે એ સુંદર જ્ઞાન આપી અને કલ્યાણ કર્યું. પાંચમા અવતારમાં કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્ર અને આસુરી નામના બ્રાહ્મણને ત્યાં એનો ઉપદેશ આપ્યો. ચોથામાં અનસુયાને વરદાન આપી. છઠ્ઠા ભાગની અંદર અનસુયા અને અત્રિને ત્યાં ભગવાન પ્રગટ થયા. કયા સ્વરૂપે? દત્તાત્રેય સ્વરૂપ. ત્રિદેવતા એ માતા અનસુયાના સતીત્વને લઈને એ ત્રણેય દેવને એક જ સ્વરૂપ બનાવી દીધા અને એ એનો અવતાર થયો દત્ત સ્વરૂપે ભગવાન દત્તાત્રેય. જ્યાં ભિક્ષા માગવા જાય છે, સતીની પરીક્ષા કરવા ગયા અને એ સતીની પરીક્ષા કરતા કરતા એ પરીક્ષામાં ફેલ થયા અને માતા સતીએ પાણી છાંટવા, અંજળી છાંટવા માત્રથી ત્રણેય કે છે નાના બાળક બની ગયા. અને એ સ્વરૂપે જ્યારે એની પત્નીઓ બંને ત્રણેય દેવતાની પત્નીઓ લેવા આવે છે ત્યારે કે તમારા પુત્રને તમે ઓળખી લો. તો કે આ તો ત્રણેય ચિંટુ મીંટુ નાના ઢાંઢિયાણિયા છે, ગોતવા કેમ? એક જ સ્વરૂપે. ત્યારે કહે છે હે માતા, અમે ભૂલ ખાઈ ગયા, તમારી કીર્તિ તો સ્વર્ગમાં પણ તમારી કીર્તિ ગવાય છે કે અનસુયા જે કોઈ સતી નથી, એટલે તમારી પરીક્ષા કરવા ભિક્ષા માગવા આવ્યા હતા, અમારા પતિઓને પાછા આપો. અને એ સ્વરૂપે જેનો અવતાર થયો દત્તાત્રેય ભગવાન અવતાર થયો. આ અવતારમાં ભગવાન અનલ્ક, પ્રહલાદ અને ઋષિને અનેક પ્રકારનું બ્રહ્મ જ્ઞાન આપ્યું. સાતમી વાર ભગવાને રુચિ પ્રજાપતિને આકૃતિ નામની પત્ની દ્વારા યજ્ઞ ભગવાનનો અવતાર થયો. આકૃતિ એક પ્રસંગ બહુ સરસ આવે છે. આકૃતિ અને રુચિ ઋષિ
જે 3 કન્યાઓ હતી એ 3 કન્યાઓ દક્ષ પ્રજાપતિની એ 30 કન્યાઓમાં 3 કન્યાઓ આને આપી છે. ત્રીજી કન્યા હતી આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ જે આકુતિ હતી એને રુચિ ઋષિ સાથે પરણાવી, એનાથી જે ઉત્પન્ન થયા યજ્ઞનારાયણ, યજ્ઞ ભગવાનનો અવતાર થયો. પુત્ર યામહ, દેવતાનું તો બસ સ્વયંભૂ રક્ષણ કર્યું. અને પછી ભગવાનનો 8મો અવતાર હતો જે મેરુ દેવી નાભી અને જે મેરુદેવીના ગર્ભથી ઉત્પન્ન થયો ભગવાનનો ઋષભદેવ નામનો અવતાર થયો. જે તમને આગળ કીધું હતું 2 દિવસ પહેલા કે ઋષભ ભગવાનને 100 પુત્રો હતા અને 100 પુત્રોને એને પોતાનું જ્ઞાન આપ્યું. એ સુંદર આગળ આવે છે પંચમ સ્કંદમાં. અને એ જે 100મો જે પુત્ર હતો એ ભરતની ભરત વર્ષ નામનું રાજ્ય ચાલ્યો. આવી રીતે ઋષિઓના અનેક પ્રકારના પ્રાર્થનાથી, દેવતાઓની પ્રાર્થનાથી ભગવાને 9મી વાર રાજાનો અવતાર ધારણ કર્યો, રાજા સ્વરૂપે. કયા રાજા? રાજા રામચંદ્ર ભગવાન કી જય. ભગવાને રાજાનો અવતાર લીધો. રાજાનો અવતાર લઈને પછી દેવતાઓને અને વિધર્મીઓને નાશ કરવા, રાક્ષસોનો સંહાર કરવા માટે ભગવાને રાજા સ્વરૂપે આવ્યા, ભગવાન રામચંદ્ર સ્વરૂપે. આ અવતારમાં કે જે પૃથ્વીમાં સમસ્ત, અને પછી 9મી વાર ભગવાન પૃથુ રૂપે આવ્યા. એ પૃથુ રૂપે એટલે આવ્યા કે જેને બહુ મોટો જે દૈત્ય હતો એના શરીરનું મંથન કર્યું, એની ભુજામાંથી જેનો પ્રાગટ્ય થયું પૃથુ રાજા. પછી પૃથ્વીને એને મથી પૃથ્વીનું દોહન કરીને ઔષધિઓ ઉત્પન્ન કરી, આ બધા અનાજ આદિ કઠોળ ધાન્ય આદિ પદાર્થો ઉત્પન્ન કર્યા, પૃથ્વીનું દોહન કર્યું અને ઔષધો આપણને આપ્યા. પૃથુ રાજાનો અવતાર થાય છે. અને ચાક્ષુષ નામના મન્વંતરની અંદર જ્યારે ભગવાન આ સમુદ્રમાં, આખું સમુદ્રમાં ડૂબી રહ્યું હતું પૃથ્વી આખી, એ સમય ભગવાને અવતાર ધારણ કર્યો ચક્ષુષ સ્વરૂપે. અને એ પૃથ્વીને બચાવવા માટે, ઋષિઓનો કે છે કાઢવા માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. અને એ મત્સ્ય અવતાર ધારણ કીધું કે તમે નાવડી આવશે, નાવડીમાં ઔષધિઓ અને મનુઓ બધા પ્રજાપતિઓ બેસી, અને એ સમયે હું તમારી નાવને ડૂબવા નહીં દઉં. અને ભગવાન એ સમયે દરિયામાંથી પોતાનું મસ્તક મોઢું કાઢી, અને એ જ્યારે ભગવાન જ્યારે અર્ઘ્ય દઈ રહ્યા હતા, મનુ ભગવાન, અને એ રાજા જ્યારે મનુ રાજા ભગવાન અર્ઘ્ય દઈ રહ્યા હતા, એ પાણીમાં કળશમાં માછલી આવી ગઈ. હું અહીં પાણી ભર્યું, એમાં કળશમાં માછલી આવી. માછલી કે છે નીચે પડતા પડતા મને બચાવો. તો કળશમાં કમંડળમાં લઈને ઘરે આવ્યા, તો કમંડળમાં મોટી થઈ ગઈ. એને પછી તળાવ, મોટું નાનું વાસણ તપેલું એમાં નાખી, એ પણ તપેલા જેવી થઈ ગઈ, મોટી વાસણ જેવી. પછી કે મને સમુદ્રમાં લઈ જાઓ, ત્યાં પણ એનું વિરાટ રૂપ ધારણ કર્યું. મને કે મારી પણ જગ્યા નાની પડે છે. એટલે ભગવાને પછી એને પછી મનુ ભગવાને પછી ત્યાં એને સમુદ્રમાં નાખે, ત્યાં વિરાટ રૂપ ધારણ કર્યું. તો તમે છો કોણ? આ ઘડી ઘડી રૂપ બદલવાળા? તો કે હું મારો અવતાર છે, આ મત્સ્ય અવતાર. અને જ્યારે આ પૃથ્વીનો પ્રલય થશે, 7 સમુદ્રો ભેગા થશે અને આ પૃથ્વીને ડૂબાડી દેશે, એ સમયે તમે આ સૃષ્ટિ નવી સંરચના કરવાની છે, ત્યારે હું આવીશ તમારી નૌકાને બચાવવા માટે. એ ભગવાનનો અવતાર છે મત્સ્ય અવતાર. અને એ મત્સ્ય અવતારની વાત કરી ભગવાને આ વૈવસ્વત મનુ નામ રક્ષણ કર્યું. એવા સમયે ભગવાને સમુદ્ર મંથન કર્યું. પૃથ્વીના પેટાળની અંદર, દરિયાના પેટાળમાં 14 રત્નો ધરબાયેલા પડેલા હતા, એને કાઢવા માટે ભગવાને જે અવતાર ધારણ કર્યો, સમુદ્ર મંથન કર્યું દેવતાઓ. એ સમયે 11મો અવતાર ભગવાને જ્યારે મેરુ પર્વત હતો, ભગવાન પોતે જ મેરુ પર્વત બની ગયા. અને પછી એ મેરુ પર્વત જ્યારે ડૂબવા લાગ્યો, ત્યારે હજારો જોજન લાંબો એવો કચ્છપ ભગવાને કાચબાનો અવતાર ધારણ કરી, અને એ મેરુ પર્વત પછી પોતાના પીઠ ઉપર લઈ લીધો. એ ભગવાન કે છે 11મો અવતાર એ ધારણ કર્યો કચ્છપ રૂપે. અને 12મી ધન્વંતરી થયા. પછી જ્યારે સમુદ્ર મંથન થયું, ત્યારે અંદરથી એક મહાપુરુષ ખભા ઉપર સોનાના કળશમાં એ પ્રગટ થયા. તો ધન્વંતરી અવતાર થયો ઔષધો રૂપે. તો ઔષધોના દેવતા કોણ છે? ધન્વંતરી. અને એ અવતાર કે ઔષધો પ્રાપ્ત થઈ પ્રગટ થયા. અને એ ધન્વંતરી અવતાર થઈ પછી એ કળશમાં પ્રગટ થયા. એમાં અમૃત હતું. અમૃતને માટે દેવતાઓ અને દાનવોએ ભયંકર યુદ્ધ કર્યું, અને એની વહેંચણી કરવા માટે ભગવાનનો અવતાર થયો. એનું નામ છે મોહિની અવતાર. મોહિની અવતાર ધારણ કે દેવતાઓને અમૃત પાયું, અને દેવતાઓ રાક્ષસોને કે છે વંચિત રહી ગયા. 14મી વાર ભગવાન સાક્ષાત ભક્તિનું પ્રાબલ્ય જોઈને, ભક્તિના સામર્થ્ય જોઈને ભગવાન થંભની અંદર પ્રગટ થયા. કયા સ્વરૂપે? નરસિંહ રૂપે. જ્યારે બ્રહ્માજીને પણ ચક્રાઓ નાખી દીધા. બ્રહ્માજીની જે સૃષ્ટિની ભગવાને સૃષ્ટિ બનાવી બ્રહ્માજીએ, પણ
પણ એ એમાં અવતાર હતો જ નહીં, એને કલ્પનાની બહાર હતું. અડધું પુરુષનું અડધું અને સિંહનું અવતારણ કર્યું. એટલે બ્રહ્માજી પણ ચક્રાવમાં નાખવા એ ભગવાનની આ સુંદર કે છે સ્વરૂપ હતું. અને એ દૈત્યરાજ કે છે જેમ જે સાદડી બનાવવા વાળો, જે બધા હુપડા બનાવે, સાદડી બનાવે અને જે વાંસના ટોપલા બનાવે, જેમ વાંસને ફાડે એમ કે છે નરસિંહ હિરણ્યકશ્યપને જેમ વાંસ ફાડે એમ ફાડીને કે છે પોતાના ભક્તની લાજ રાખવા માટે, ભક્તના હૃદયમાં ભાવના અને શ્રદ્ધાને બળ આપવા માટે ભગવાન પ્રગટ થયા નરસિંહ સ્વરૂપે. અને આગળ કે છે 15મી વાર ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે બલિ સ્વરૂપે આવ્યા. જે કોને ઘરે આવ્યા? વામન સ્વરૂપે. એટલે આપણે ભગવાનને બલિ, આપણે પોતાને બળવાન માનીએ છીએ અને ભગવાનને શું માનીએ છીએ? વામન, નાના સમજીએ છીએ. એટલા માટે બલિએ પોતાનો જે વાસ્તવમાં સંપત્તિ હતી, વૈભવ હતો, એ પોતાનું બળ બતાડવા માટે ભગવાનને બતાવવા માટે ભગવાન સ્વયં બલિ બની ગયા, બલિ સ્વરૂપે આવ્યા. 16મા અવતારમાં ભગવાને બલિમાં ખાલી 3 ડગલામાં પૃથ્વીમાં આપી અને એનું બળ અને અહંકાર ઉતાર્યો, એની ઉપર કરુણા કરી. 16મા અવતારની અંદર ભગવાન જ્યારે આ સમાજ આખો ક્ષત્રિય જે બ્રાહ્મણોનો વિદ્રોહી થઈ ગયા, બ્રાહ્મણોને દુઃખ દેવા લાગ્યા, અનેક પ્રકારની યાતના દેવા લાગ્યા, ભગવાને પોતાના બાહુબળમાંથી ઉત્પત્તિ કરી. બ્રાહ્મણો સમુખમાસિત બાહુરાજન્ય, ત્યાંથી ઉત્પન્ન કર્યા. આ પૂરું કરી દો, 24 અવતાર પૂરા કરી દો, 4 બાકી રહ્યા. તો ભગવાને ક્ષત્રિયોને પોતાના બાહુબળમાંથી ઉત્પન્ન કર્યા, બ્રાહ્મણોને મુખમાંથી ઉત્પન્ન કર્યા, ક્ષત્રિયોને બાહુબળમાંથી, અને વૈશ્યોને આપણે બધા ખેડૂત, વ્યાપાર, નોકરી, ધંધા, જોબ કરવા વાળાને ભગવાને જાંગમાંથી ઉત્પન્ન કર્યા, અને શુદ્રોને ભગવાનના પગના તળિયામાંથી ઉત્પન્ન કર્યા. તો બાહુબળ એટલે ભગવાન તમે જગતનું રક્ષા કરજો, ભગવાનનું પોષણ એ બધા ચોર લૂંટારાથી રક્ષણ કર્યું પ્રજાનું, એ જ એને ભગવાને કાર્ય આપ્યું, કર્મ કરવાનું. પણ એ લોકોએ જ્યારે માથાભારે થઈ ગયા ક્ષત્રિયો, તો એનો ગર્વનું ખંડન કરવા માટે ભગવાને હાથમાં પરશુ ઉપાડ્યું. અને એ પરશુ ઉપાડીને ભગવાન જમદગ્નિ અને અત્રિ ઋષિના જે ભગવાનના કે છે જમદગ્નિ અને માં રેણુકાના ગર્ભમાં ભગવાન પરશુરામ રૂપે પ્રગટ થયા. અને 21 વાર ત્રિસપ્તકૃત, ત્રિ અને સપ્ત, 3 વખત હાથ કેટલા થાય? એટલે સંસ્કૃતમાં ત્રિસપ્ત કીધું, 3 વખત હાથ એટલે 3 વખત 31 કે છે 3 7 તરી 21 વખત આ પૃથ્વીને કે છે પોતાની નક્ષત્રી બનાવી અને એ માથા ભારે લોકોને કે છે પોતાના ગર્વનું ખંડન કર્યું. એમ અનેક પ્રકારની શાખાઓ બનાવી, ધારણા શક્તિ કરી. અને ભગવાન 17મા અવતારની અંદર સત્યવતી અને પરાશરના ગર્ભમાંથી ભગવાન સાક્ષાત ભગવાન વ્યાસજીનું પ્રાગટ્ય થયું, પરાશર ઋષિના ગર્ભ દ્વારા અને બીજ દ્વારા. અને એ ભગવાન પરાશર ભગવાન વેદવ્યાસનો અવતાર થયો. એક વેદના 3 ભાગ હતા, 4 ભાગ કર્યા, એને વિસ્તાર કર્યો એટલે નામ વેદવ્યાસ નામ પડ્યું. અને ફરી આગળ ભગવાન દેવતાનું કાર્ય સંપન્ન કરવા માટે રાજાના સ્વરૂપ પૃથ્વી ઉપર રાજા કે છે અનેક સેતુઓ બાંધવા માટે ભગવાનનો રથ કરે. ભગવાન રામ અવતાર 19મા અવતારની અંદર અનેક લીલાઓ પૂર્ણ કરવા માટે, અનેક કાર્ય કરવા માટે ભગવાન સ્વયં પોતાના ભાઈ સાથે 2 અવતાર એક સાથે ધારણ કર્યા. 2 અવતાર એક સાથે અવતાર લીધા. કયા લીધા? કૃષ્ણ અને બલરામ સ્વરૂપે. આ પૃથ્વીના કે છે અનેક લોકોને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એ સુંદર ગીતાનો સુંદર ગ્રંથ આપણને આપ્યો એવા ભગવાન સાક્ષાત કૃષ્ણ સ્વરૂપે અને એના પોતાના ભાઈ સ્વરૂપ બલરામ સ્વરૂપ શેષનારાયણ સ્વરૂપે બલરામ સ્વરૂપ પ્રગટ થયા. અને એ કળિયુગનું આગમન ત્યાંથી પછી ભગવાન જ્યારે 125 વર્ષ પછી આ ધરાધામને છોડીને ગયા અને એ પરીક્ષિતના માધ્યમથી કળિયુગે પ્રવેશ કર્યો. અને એ પછીના 2 અવતારો હતા, હયગ્રીવ અને હંસ સ્વરૂપે. અને પછીનો બીજો અવતાર હતો ભગવાન પછી બૌદ્ધ અવતાર થયો. વિધર્મીઓના બુદ્ધિને પ્રકાશ કરવા માટે અને ખંડન કરવા માટે બૌદ્ધ અવતાર થયો. અને પછીનો જે 10મો અવતાર ભગવાન છેલ્લો અવતાર હતો કળિયુગ, એ વાસ્તવમાં થવાનો છે. અને એ ભગવાન આવી રીતે 24 અવતારો ભગવાને પ્રગટ કર્યા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ.
બહુ કે છે નેપાળાઓ લૂંટારાઓ અને જે નકામા વૃદ્ધ લોકો છે એ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે જ્યારે જ્યારે પ્રગટ થાય છે ત્યારે ત્યારે ભગવાન પોતાના અંશથી આવા અવતારો ધારણ કરીને મનુષ્યને જગતને સમાજને પોતાનું કાર્ય પોતાનું સમજાવીને આ જગતને કે છે ભયમુક્ત કરે છે. અને એટલા માટે ભગવાનના 24 અવતારો આગળ સૌનકાદી ઋષિઓ કહે છે કે આ અવતારની કથાઓ જે કોઈ મનુષ્ય કોઈ સાંભળે છે આ દિવ્ય જન્મ કથાઓ ગોપનીય છે, રહસ્યપૂર્ણ છે, પણ મનુષ્ય અને એકચિતથી સંધ્યાકાળમાં સવારમાં સાંજે ગમે ત્યારે પાઠ કરે છે તો દરેક બંધનોથી મુક્ત થઈ જાય છે. ભગવાનના શ્રી ચરણ પ્રાર્થના કરીએ. સુંદર આ સૌનકજી મહારાજ અનેક પ્રશ્નો કરશે. આગળ વેદવ્યાસ ભગવાનને શંકાઓ થાય છે, ત્યાં નારદજીનું ચરિત્ર આવે, સુંદર છે, બહુ સરસ છે ચરિત્ર. ભગવાન નારદજી પોતાનું ચરિત્ર સંભળાવે છે, એ સુંદર કાર્ય ભગવાનની દયાથી સાંભળશું. સુંદર પવિત્ર દિવસ, શ્રાવણ મહિનો, ચાતુર્માસ, એમાં સુંદર ભાગવતની યાત્રા આપણું અને આપણા પૂર્વજોનું કલ્યાણ કરે. ભગવાનના ચરણ પ્રાર્થના કરી વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ ભાગવત ભગવાન કી નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ.